આપણા સાંસ્કૃતિક મૂલ્યો છે તો આનો જે વારસો જાળવવાની અંદર વડીલો હોય એની શું ભૂમિકા હોય છે? સનાતન વૈદિક સંસ્કૃતિ જાળવવામાં મા બાપનો બહુ મોટો ફાળો છે. આજે મોટા ભાગના મા બાપ એ ફરિયાદ કરતા હોય કે છોકરાઓ બગડી જાય છે, છોકરાઓ એમને નથી બગડતા, બગડનારા તમે જ છો. દીકરાઓ દીકરીઓ નાના હોય ત્યારે એને ફૂલ સમય દેવો પડે તો જ એ સંસ્કારો એની અંદર આવે. કે અત્યારે કેવું છે ટેકનોલોજીના યુઝથી ઘણા બધા લોકોની જોબ જતી રહી છે, એઆઈ આવી ગયું છે, તો વધારે પડતા ટેકનોલોજીના ઉપયોગથી ફ્યુચરમાં ક્યારેક ભવિષ્યમાં પ્રોબ્લેમ આવે, કોઈ પ્રકારના જોખમ આવે એવું નથી લાગતું? ટોલ ઉપરથી તમે બધા વ્યક્તિઓને કાઢી શકો એટલે કેટલા લાખો માણસની જોબ જતી રહી, અનએમ્પ્લોયમેન્ટ વધી. આપણે જેટલું ટેકનોલોજીમાં આગળ જતા રહે ને અનએમ્પ્લોયમેન્ટ રેટ વધી. એડવાન્સ ટુ મચ ઇન ટેકનોલોજી. ઇટ કુડ બી ધ ચેન્જ ધેટ હ્યુમન્સ કુડ સફર ફ્રોમ સિવિયર અનએમ્પ્લોયમેન્ટ રેટ્સ. માણસ સ્ટ્રેસમાં આવી જાય તો ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોવી એ પણ એક સ્ટ્રેસનું કારણ હોઈ શકે. Money can buy you good beds, but not sleep. Money can buy you good health insurance, but not health. Money can buy you good food, but not digestion. Money can buy you good luxurious house, but not peace. Money can buy you branded clothes, but not beauty. Money can buy you prestige, but not respect. તમે સંન્યાસ લીધો તો એવું ક્યારે થાય કે ઘરની યાદ આવે છે કે આ દુનિયામાંથી સંન્યાસ લીધા પછી એવું ક્યારે વિચાર આવે? આજના યુવાનો માટે ભગવદ્ ગીતામાંથી સૌથી શીખવા જેવો પાઠ હોય તો કયો? ભગવાને શ્રી કૃષ્ણએ જે કીધું એ જે શ્લોક છે ને એ શ્લોકને જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવી લે એને હું ગેરંટી કહું એને સ્ટ્રેસ પણ ના આવે, ડિપ્રેશન ના આવે, દુઃખ ના આવે. એ માણસ પૈસા રીતે સુખી થશે, આર્થિક રીતે, પારિવારિક રીતે, આધ્યાત્મિક રીતે, બધી રીતે. પણ સ્ટુડન્ટ હોય, ખેડૂતો લઈ લ્યો, આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. બહુ બધા લોકો આત્મહત્યા કરતા હોય છે. કેમ એટલું બધું પ્રમાણ વધી રહ્યું છે? સુસાઇડ કરવાનું માણસનું મોટામાં મોટું કારણ શું છે? કોઈ પણ વ્યક્તિને સાચી આંતરિક શક્તિ પ્રાપ્ત કરવી હોય કે અંદરથી માણસ આમ રિયલમાં શાંતિ મેળવી શકે આવી પ્રાપ્ત કરવી હોય તો કેવી રીતે કરી શકે? તમને જે ભગવાનની અંદર આસ્થા હોય, તમે કોઈને હનુમાનજી પ્રત્યે આસ્થા હોય તો હનુમાનજીનો મંત્ર જાપ કરો, ભગવાન શિવજી પ્રત્યે આસ્થા હોય તો ભગવાન શિવજીનો મંત્ર જાપ કરો, સ્વામિનારાયણ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, રામ ભગવાન હોય, કોઈ પણ નામ સ્મરણની અંદર એટલી બધી તાકાત છે માણસને આખો ફેવરી નાખે. અને કોઈ પણ માણસ રીચ બનવું હોય તો કેવી રીતે બની શકે? તો આજના આપણા આ પોડકાસ્ટના ગેસ્ટ છે અખંડ સ્વામી. અખંડ સ્વામી વિશે હું તમને વાત કરું તો સ્વામીએ ખૂબ જ નાની ઉંમરની અંદર ઘણું બધું નોલેજ પ્રાપ્ત કરી લીધું છે. એમણે અમેરિકાની અંદર ડૉક્ટરની ડિગ્રી લીધી છે એટલે એમને અમેરિકાનું કલ્ચર કેવું છે એના વિશે પણ એમને ઘણું બધું આઈડિયા છે. ભારતની સંસ્કૃતિ, ભારતનું કલ્ચર કેવું છે એમના વિશે પણ એમને ઘણું બધું આઈડિયા છે. તો આપણે આ પોડકાસ્ટની અંદર સ્વામી સાથે ઓનલી ધાર્મિક ચર્ચાઓ નહીં કરીએ પરંતુ સ્વામી સાથે બિઝનેસ રિલેટેડ પણ ડિસ્કશન કરશું. અમેરિકા અને ઇન્ડિયાનું જે કલ્ચર છે એમાં શું ડિફરન્સ છે આ પ્રકારના ટોપિક વિશે પણ આપણે આજે સ્વામી સાથે આ પોડકાસ્ટની અંદર ડિસ્કશન કરવાની છે. એટલા માટે તમે આ પોડકાસ્ટને માત્ર ધાર્મિક દ્રષ્ટિથી નહીં જોતા, લેકિન તમે બિઝનેસમેન હોય તો પણ તમારી બિઝનેસની દ્રષ્ટિથી, તમે યુવાન છો, યંગ છો, કોલેજિયન છો તો પણ તમારે તમારી લાઈફની અંદર આ પોડકાસ્ટમાંથી ક્યાંક ને ક્યાંક જરૂર શીખવા મળશે. એવા ટોપિક ઉપર આપણે આજે પોડકાસ્ટમાં ડિસ્કશન કરવાની છે. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. સૌપ્રથમ તો ધ ઋત્વિક રીબડિયા શોમાં આપનું સ્વાગત છે કે તમારો કિંમતી સમય નીકાળી અને આ પોડકાસ્ટની અંદર તમે આપી. મારા માટે તો એક ભાગ્યની વાત છે કે ભાઈ તમારી સાથે કન્વર્ઝેશન કરવાનો મને મોકો મળ્યો છે. તો સૌપ્રથમ મને સ્વામીએ બતાવો કે ભાઈ આટલી નાની ઉંમરની અંદર તમને સંત બનવાનો વિચાર કેવી રીતે આવ્યો? સૌપ્રથમ ઋતિકભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપે અહીંયા આમંત્રિત કર્યો. આપણે ઘણા સમયથી વાત ચાલતી હતી પણ ટાઈમના હિસાબે તમારું બીજી શેડ્યુલ હતું એટલે ડીલે થતું હતું. ફાઇનલી આપણે ટાઈમ આવી ગયો છે. પણ આજે ભગવાનની ઈચ્છા હશે થઈ ગયું. આપે જે પ્રશ્ન પૂછ્યો કે સંત થવાની પ્રેરણા ક્યાંથી મળે, હવે આમાં ઋત્વિકભાઈ હોય છે એવું કે ભગવાને આપણા માટે શું ઈચ્છ્યું છે, ભગવાનની આપણા માટે કાંઈક ઈચ્છા હોય છે. હવે આપણે માત્ર ને માત્ર નિમિત્ત બનતા હોઈએ. ભગવાનને એ સારી રીતે ખબર હોય છે કે આ જીવાત્મા માટે મારે શું કરવું છે, એટલે ભગવાન જ બધું સેટિંગ કરતા હોય છે. પણ એક શોર્ટલી તમને હું કહું તો આમ જ્યારે નાના હતા ત્યારથી એવી ઈચ્છા હતી કે આમ માય નેચર વોઝ વેરી એમ્બિશિયસ. યસ. In psychology, you have two type of personalities, type A and type B personalities. Type A personality people are very ambitious. Type B people are very easygoing. Yes. મારી પર્સનાલિટી ટાઈપ A ટાઈપની છે, એટલે કે યુ વોન્ટ ટુ ડુ સમથિંગ ગ્રેટ. કંઈક કરવું છે મતલબ. યસ. સો એટલે આમ નાના હતા ત્યારથી એવું થતું હતું કે કંઈક આમ જે આ દુનિયાનું જે કાંઈ ઉત્તમમાંથી ઉત્તમ સુખ આનંદ કહેવાય ને એની પ્રાપ્તિ કરવી છે. કે જે આનંદ આમ છેલ્લી કક્ષાનો આનંદ હોય
એ આનંદ પછી બીજો કોઈ આનંદ જ ના હોય. લાસ્ટ મતલબ જે હોય હા. ત્યાં સુધીનો અચીવ કરવું છે. કારણ કે જો પૈસા કમાવાનો એ મકસદ માણસનો શું હોય? આનંદ જ ને. આનંદ જ માણસને પૈસા કમાયા પછી આનંદ ના મળતો હોય તો કઈ પૈસા કમાવાનો કોઈ મકસદ નથી. નથી. એમ કોઈ પણ વ્યક્તિનું અલ્ટિમેટ મકસદ તો આનંદની પ્રાપ્તિ જ હોય છે. એટલે આમ પહેલેથી નાના હતા ત્યારથી એવું થતું કે કાંઈક આમ આ જે કંઈ પરાકાષ્ઠાનો આનંદ હોય ને એ પ્રાપ્ત કરવો છે. ઓકે. પછી ધીરે ધીરે બધા શાસ્ત્રોના વાંચન કરવાથી, બધું રિસર્ચ કરવાથી, અમારા ગુરુજી પરમ પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એ પહેલા વિદેશ આવતા હતા, એમના પ્રવચનો સાંભળીને એમની કૃપાથી 100% એવું સમજાનું કે સાચું સુખ માત્ર પરમાત્માની અંદર છે. એટલે એવું થયું કે સાચો આનંદ તો એક પરમાત્માની અંદર છે. હવે એ Yes. પરમાત્માનો આનંદ પ્રાપ્ત કેવી રીતે કરવો? દેન યુ હેવ ટુ ઓપ્શન્સ, either to embrace ગ્રહસ્થ આશ્રમ યસ. ઓર સંન્યાસ આશ્રમ. હવે પછી મેઇન સંન્યાસ આશ્રમ એક્સેપ્ટ કરવાનો વિચાર તો એ હતો કે મને એવો વિચાર આવ્યો કે જો સંન્યાસ આશ્રમ લઈએ તો યુ કેન ડેડિકેટ યુઅર કમ્પ્લીટ એનર્જી, ટાઈમ એન્ડ રિસોર્સિસ. એવું Yes. નથી કે ગ્રહસ્થ આશ્રમમાં તમે ભગવાનને ના પામી શકો, બિલકુલ પામી શકો, પણ વન્સ યુ એમ્બ્રેસ મોંકહુડ, તમે આખો સમય એમાં આપી શકો, આખી Yes. એનર્જી એમાં આપી શકો, તમારા જેટલા રિસોર્સ હશે બધું એમાં બધું તમે વસ્તુ તમે એમાં જ આપી શકો એમાં છો. ડેડિકેટ કરી શકો. એટલે પછી વિચાર્યું કે સંન્યાસ આશ્રમમાં જાઓ. અને એ સમયમાં હું એમર્સનની એક બુક વાંચતો હતો. એમાં એને બહુ સારો કોટ લખ્યો હતો, યુ શુડ પ્લાન્ટ એ ટ્રી અંડર હુઝ શેડ યુ ડુ નોટ પ્લાન ટુ સિટ. એટલે કે તમારે એવા વૃક્ષનું વાવેતર કરવું જોઈએ કે જે વૃક્ષ નીચે તમે બેસવાના નથી. યસ. તમારા ગયા પછી બીજાને છાંયડો આપે એ હા, પ્રકારનું. તમે એ વૃક્ષ નીચે બેસવાના છે એટલા માટે વૃક્ષ વાવો, એ તો સ્વાભાવિક વસ્તુ છે, પણ એવું વૃક્ષનું બી તમારે વાવવું જોઈએ જે વૃક્ષ નીચે તમે નથી બેસવાના, બીજા બેસવાના છે. એટલે આ મને એમ લાગ્યું ઇટ ઇઝ બેસ્ટ પોસિબલ ઇન સંન્યાસ આશ્રમ. ઓકે. અને મેં મારા ઘણા પ્રવચનોમાં એ કીધું છે. એક મારા મિત્ર હતા, એમને હી વોઝ એ વ્હાઇટ અમેરિકન ગાય, હી વોઝ સફરિંગ ફ્રોમ 4th સ્ટેજ કેન્સર. યુએસ માં હતા ત્યારે. યુએસમાં હતા. હી વોઝ એન અમેરિકન ગાય, હી લિવ્ડ ઇન શિકાગો, અને અમે ન્યુરોસાયન્સની બધી પઢાઈ સાથે જ કરતા હતા. અને હી વોઝ એ હાર્ડકોર એથિયસ્ટ, હી ડીડ નોટ બિલીવ ઇન ગોડ. એ ભગવાનમાં માનતો જ નહોતો. ત્યારે તો મારી ઉંમર બધાની નાની હતી, 21 વર્ષની. એટલે આમ અમે બધા તો હવે કોલેજમાં જઈએ એટલે હું એક આખા 25,000 સ્ટુડન્ટ હતા યુનિવર્સિટીમાં, એમાં હું એક તિલક ચાંદલો કરીને જાઉં. ઓકે. હવે એ મારો મિત્ર હતો, પણ આમ કઈ કે નહીં, પણ એ કે આ બધું હું તમે મતલબ ભગવાન થોડો કે વિશ્વાસ નહોતો એમને. હાર્ડકોર એથિયસ્ટ અને અમેરિકન. સમજાઈ અને ગયું. એના પપ્પા પણ એટલા બધા સમૃદ્ધ હતા. એના ફાધર ડોક્ટર હતા, એના મધર ડોક્ટર હતા, એની સિસ્ટર ડોક્ટર હતી, બધા ફેમિલીમાં ડોક્ટર્સ હતા અને આંટ્રપ્રનર્સ હતા. અને એ નાસ્તિક હતો. એટલે અચાનક એને એક દિવસ આમ તાવ આવવા લાગ્યો અને ડોક્ટર્સને ચેક કરાવ્યો તો ડોક્ટર્સે કીધું યુ આર સફરિંગ ફ્રોમ 4th સ્ટેજ બ્લડ કેન્સર. હવે 4th સ્ટેજ બ્લડ કેન્સર ઇટ્સ બહુ ઓછો ઇમ્પોસિબલ ટુ સમય. ક્યોર. હમ. એટલે પછી એ એક્સ્ટ્રીમલી ડિપ્રેસ થઈ ગયો. અને પછી યુનિવર્સિટીમાં આવે એટલે આ ઉદાસ બેઠો હોય. પછી આમ તો એ બહુ ઉત્સાહમાં હોય. અમે બધાએ પૂછ્યું ભાઈ કેમ ઉદાસ બેઠો છે તો, ઇંગ્લિશમાં. એટલે એ કહે કે ભાઈ આઈ એમ સફરિંગ ફ્રોમ 4th સ્ટેજ બ્લડ કેન્સર આઈ વિલ બી ડાઇંગ ઇન 2-3 months. 2-3 મહિના જ હા, સમય હતો. કોઈ પણ યુવા માણસ 2 મહિનામાં મરવાનું હોય, 21-22, અને એ જાહો જલાલીમાંથી જે માણસ આવેલો હોય લાખો આંચકો લાગે. એટલે આંચકો જ લાગે કોઈ પણ માણસ. એટલે બિચારો હાવ ઉદાસ બેઠો હતો. પછી અમે બધા એને બળ આપ્યું, ભાઈ થાય આવું. હવે આપણે શું, આપણો મિત્ર હોય એટલે આપણને દુઃખ થાય. હાય દુઃખ. પછી એક દિવસ એ ભાઈ સૂતા હતા અને રાત્રે એને ભગવાન સ્વપ્નમાં આવે છે અને એને એવું કહે છે કે આલ ક્યોર યોર બ્લડ કેન્સર. સપનામાં આવીને કહે છે. સપનામાં આવીને આપણા હિન્દુ ભગવાન શ્રી કૃષ્ણના સપનામાં આવે કે આલ ક્યોર યોર બ્લડ કેન્સર. એટલે આ થયું કે આ બધી ધીસ ઓલ સુપરસ્ટિશન્સ, કે મારે મરવાનું છે એટલે માય માઇન્ડ ઇઝ થિંકિંગ ઇન ધેટ મેનર, એટલે મને આ બધા હેલુસિનેશન્સ થાય છે. એને એવું વિચાર્યું. બીજા દિવસ રાત્રે ફરી ભગવાન એના સ્વપ્નમાં આવ્યા. ભગવાને કીધું ડોન્ટ વરી, આલ ક્યોર યોર કેન્સર. એક્ઝેક્ટ શબ્દ મને આવા કાંઈક શબ્દો હતા. એને ફરીથી આ કંઈક અંધશ્રદ્ધા જ છે. ત્રીજા દિવસ રાત્રે સેમ ઇન્સિડન્ટ અકર્ડ. કન્ટિન્યુ 3 દિવસ સુધી. 3 દિવસ રાત્રે ધીસ ગાય વોઝ એન અમેરિકન, હી ડીડ નોટ ન્યુ હાઉ ટુ સ્પીક ઇન હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, અને ભગવાન ઇંગ્લિશમાં એની સાથે સ્વપ્નમાં વાત કરતા. ત્રીજા દિવસ એ સેમ ઇન્સિડન્ટ. એટલે પછી એ બીજા દિવસે આવે છે ને અમને કહે છે કે આઈ થિંક ઇટ્સ વન ઓફ યોર હિન્દુ ગાડ્સ હુ ઇઝ કમિંગ ઇન માય ડ્રીમ એન્ડ હી ઇઝ ટેલિંગ મી ધેટ આલ ક્યોર યોર કેન્સર. એટલે અમને આશ્ચર્ય લાગ્યું કે આવું કેવી રીતે થાય. Okay. પણ 3 વાર સ્વપ્નમાં, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન જો દિવસ સ્વપ્નમાં આવે તે ખોટું ના હોય. Yes. એટલે પછી અમે બધા એને કીધું કે એક બીજી ઇન્ડિયન છોકરી હતી, એને કીધું કે આ ખોટું ના હોય તો ખરેખર તારા રિપોર્ટ્સ કરાય, યોર રિપોર્ટ્સ વિલ ગેટ નીલ. એ કે આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધીસ થિંગ્સ, ઇટ્સ ઓલ સુપરસ્ટિશન્સ, બિલીવ. હા, એને ડાઉટ ગયો, પણ એ કે હું કેવી રીતે, હવે ડોક્ટર્સ ટોલ્ડ મી ધેટ આઈ એમ નોટ ગોઈંગ ટુ સર્વાઈવ.
કીમોથેરાપી કરાવો કે ઓન્કો થેરાપી કે 2-3 રેડિયોલોજી જે મહિના કાંઈ જતા સમય કરાવો નથી. હવે ખાલી આપણે એને દવા આપીને એટલીસ્ટ એનો સર્વાઈવ કરી શકો થોડોક જેટલું બી. સમય 6 મહિના વધીને ખેંચે છે દેર વોઝ નો ક્યોર. પણ અમે બધાએ કીધું કે યુ હેવ યોર બ્લડ રિપોર્ટ સ્કેન, હેવ યોર સીટીસ ઓર એમઆરઆઈસ. પછી પરાને એક બીજી છોકરી હતી એને રિપોર્ટ્સ કરવા લઈ અને તમે નહીં માનો બધા એના કેન્સરના રિપોર્ટ્સ ઓલ ઓફ ધમ વેર નીલ, એબ્સોલ્યુટલી નીલ. એટલે મને એમ થયું, અમને બધાને એમ થયું કે આ કેવી રીતે થઈ શકે. લાસ્ટ સ્ટેજનું કેન્સર હતું લાસ્ટ પાછું. સ્ટેજનું બ્લડ કેન્સર, એથિયસ્ટ નાસ્તિક માણસ, અમેરિકન માણસ, અને એને આપણા ભગવાન સ્વપ્નમાં આવીને એને એમ કે આલ ક્યોર યોર કેન્સર, અને 3 દિવસ સ્વપ્નમાં આવી અને આવું કીધું, અને રિયલી હિઝ કેન્સર ગાટ ક્યોર્ડ. એટલે આ ઇન્સિડેન્ટે પછી ઇટ પ્રોપેલ્ડ મી, ઇટ ઇન્સ્ટિગેટેડ મી કે ભાઈ આ નાસ્તિક માટે ભગવાન આટલું કરતા હોય એની ભલાઈ માટે, Yes. તો આપણે ભગવાનને એક જિંદગી સમર્પિત કરીએ તો ભગવાન આપણને કેટલી સહાયતા કરે. એટલે આ ઇન્સિડેન્ટે પણ ઇટ રિયલી પ્રોપેલ્ડ મી. આ ઇન્સિડેન્ટ એ ભાઈએ નામ દેવાની ના પાડી છે એટલે હું ક્યાંય નામ શેર નથી કરતો, પણ આ ઇન્સિડેન્ટે પછી મને જગાઈ દીધો કે ભાઈ માણસ- ખરેખર ભગવાન હોય છે આમ, હા. મતલબ વિશ્વાસ વધારે બેસી વિશ્વાસ ગયો. હોય છે કે આપણા મનમાં એમ હોય કે ભાઈ કલયુગમાં ભગવાન હશે કે નહીં. એ અમેરિકા હોય. જેવા દેશમાં આવો ઇન્સિડેન્ટ બન્યો એટલે મને બહુ વિશ્વાસ બેસી ગયો. અને મેં કીધું એમ અમારા ગુરુજીના પ્રવચનો સાંભળવાથી મને બહુ બળ મળ્યું કે ભગવાન એક ભગવાનમાં જ સાચો સુખ છે. એટલે 100% હું એમનો પણ 100% ઋણી છું. એમને મને દીક્ષા અપાવડાવી અને આવી બધી ઇન્સિડેન્ટ્સથી પછી પ્રેરણા મળી. સો Okay. ધેટ્સ ધ સ્ટોરી ઇન Story. નટશેલ. અને આ ઘટના બની ગઈ પછી જે તમારા ફ્રેન્ડ છે એ બિલીવ કરે છે કે નહીં? એ તો એ ભગવાનને મતલબ કે ભાઈ મોતના મુખમાંથી બહાર આવી ગયો એટલે એને હા. પ્રકાર ભગવાનનો પરચો મળી ગયો, ભાઈ રિયલમાં ભગવાન છે. ભગવાનને હવે તો એ બહુ આસ્તિક થઈ ગયો. ઘણા લોકોને આસ્તિક કરે, તમે નહીં માનો એકાદશી જેવા ઉપવાસો કરે છે હવે. ઉપવાસ પણ કરે છે. હા. સમજાય. અને સ્વામી તમે જે સંન્યાસ લીધો હમ. તો એવું ક્યારે થાય કે ભાઈ હવે ઘરની યાદ આવે છે કે મતલબ કે આ દુનિયામાંથી સંન્યાસ લીધા પછી એવું ક્યારે વિચાર આવે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. આમ સાચું કહું તો જ્યારે નવા સંત થવા આવ્યા હતા હા. ત્યારે શરૂઆતમાં 2-3 વર્ષ બધું યાદ આવે. એટલે આમ ઘરે જવાનું મન ના થાય. યાદ આવે. ઓલ્ડ મેમરીઝ were still lingering in my mind. હમ. એટલે કે આમ બધું યાદ આવે કે આપણે નાના હતા ત્યારે અહીંયા આમ કરતા હતા, આમ કરતા હતા. એટલે એમ યાદ આવે. ઘરે જવાનું મન નતું થતું, પણ સ્વપ્નમાં પૂર્વાશ્રમના જે રિલેટિવ્સ હોય, પપ્પા મમ્મી યાદ આવે. એમ એવું લગભગ આઈ કેમ ઇન ઇન્ડિયા 2010 હું આવ્યો હતો દીક્ષા સંત થવા. 2014-15 સુધી એવું બધું યાદ આવતું હતું કે આમ સંતની દીક્ષા લીધી મેં 2013. એટલે ત્યાં સુધી 4-5 વર્ષ બધું યાદ આવે કે ભાઈ આમ કરતા હતા. મતલબ જે જૂની યાદ હોય બધી જૂની ઘરે જવાનું મન નતું થતું, પણ આમ મેં કીધું ને યાદ આવી જાય, સ્વપ્નમાં આવી જાય. ઘણી વાર આમ જૂની ઇન્સિડેન્ટ્સ યાદ આવી જાય. હવે નથી આવતું. કારણ કે હવે તો આખું બધા લોકો અલગ અલગ લોકોને મળવાનું થતું હોય છે. એટલે પછી ભૂલાઈ જવાય. અને મેં જોયું છે ઘણી વખત તમારા ઇન્ડિયામાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સિટીમાં ઘણા બધા એવા લોકોને મળવાનું થતું હોય છે. તો આ બધા લોકોમાંથી તમને એવું શું શીખવા મળે છે? કારણ કે મોટા મોટા લોકો જોડે તમારે ક્યાંક ને ક્યાંક પ્રકારની મીટિંગ હોય કે મળવા જવાનું થતું હોય છે. પોલિટિશિયન હોય તો એવા લોકો જોડે પણ તમારે મળવાનું થતું હોય છે. તો મતલબ જે મોટા લોકો હોય, ઘણા સક્સેસફુલ લોકો, એનો ઓરા હોય કેવો હોય છે? મતલબ જો ઋત્વિકભાઈ, હું આઈ પર્સનલી બિલીવ કે દરેક વ્યક્તિની એક ઓરા હોય. ફોર એક્ઝામ્પલ, રાઈટ નાઉ વી આર સિટિંગ ટુગેધર, તો તમારી એક ઓરા હોય. એમ કોઈ પણ માણસ, આઈ પર્સનલી બિલીવ કે કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં એક ઊંચાઈ ઉપર ગયો હોય, ભલે એ પછી આધ્યાત્મિક ક્ષેત્ર ના હોય, રાજકીય ક્ષેત્ર હોય કે પછી ઇન્ડસ્ટ્રી, બીજી કોઈ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં હોય કે કોઈ પણ, એની એક ઓરા હોય. એને પાછળ કંઈક તપશ્ચર્યા કરી હોય. તપશ્ચર્યા મિનિંગ મહેનત કરેલી હોય, ત્યારે જ એ વ્યક્તિ એક ક્ષેત્ર ઉપર પહોંચી શક્યો હોય. એટલે દરેક માણસની આવી એક ઓરા હોય. હું કહું, તમે કોઈ ખરાબ માણસ હોય ને, એની એક ઓરા હોય, ભલે નેગેટિવ ઓરા હોય, પણ એની ઓરા હોય ખરી, તો જ માણસ કાંઈ પણ કરી શકે. ઓરા વગર માણસ કાંઈ કરી ના શકે. એમ હું પર્સનલી સારા માણસોને પર્સનલી એટલે સંબંધો રાખું છું કે મળું છું. એમની પાસેથી તમને કાંઈક સારી વસ્તુ શીખવા મળે. હું એમ નથી કહેતો કે તમે કોઈ પણ મળો બધા વ્યક્તિ સારા જ હોય. દરેક વ્યક્તિની અંદર કાંઈક ખામી હોય છે. એ પછી સંત હોય કે ગૃહસ્થ હોય કે પોલિટિશિયન હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, આઈએએસ, કોઈ પણ, દરેકની પોઝિટિવ સાઈડે હોય, નેગેટિવ સાઈડે હોય. હું એવા ભાવથી મળું છું કે એમાંથી કાંઈક તમને શીખવા મળે, કાંઈ પણ શીખવા મળે. કોઈ સંત એવા સારા હોય. દાખલા તરીકે અમે ઇસ્કોનમાં રાધાનાથ સ્વામીજીને ત્યાં ગયા હતા, તો હવે એમનામાંથી કંઈક સારી સાઈડ શીખવા મળે. કોક તમે અનિરુદ્ધાચાર્યજી મહારાજ હોય સંત, એમનામાંથી મને શીખવા મળ્યું કે આટલી નિસ્વાર્થ ભાવે સેવા કરી, રોજ 30,000 માણસોને જમાડવા. કોક સારા બોલિવૂડ એક્ટર્સ હોય,
સારા હોય, અનુપમ ખેર જેવા, તો એમાંથી કાંઈક તમને સારું શીખવા મળે કે દેશ માટે એને કેટલો લગાવ છે, લગાવ દેશ છે. માટે કેટલો એમ છે. કોઈક સારા પોલિટિશિયન હોય એમાંથી એ તમને સારું શીખવા મળે. એમ ઘણા રાજ્યના ઘણા સીએમ છે, નજીકના મિત્ર છે, તો એમની સાથે નિખાલસ ચર્ચા કરીએ ત્યારે ખ્યાલ આવે કે એ અમુક વ્યક્તિની અંદર જે સદગુણો હોય છે યસ. એ બહુ સારા હોય છે. ઓકે. એટલે એ ઘણું શીખવા શીખવા મળે. મળે. જી. અને અત્યારના સમયમાં એવી રીતના બધા લોકો કહેતા છે ભાઈ પોઝિટિવ વિચારવું જોઈએ, પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ. હમ. તો ઘણી વખત લોકો ઓવર પોઝિટિવ થિંકિંગ પણ કરતા હોય. હમ. તો પોઝિટિવ થિંકિંગ અને ઓવર પોઝિટિવ થિંકિંગ છે એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? બહુ સારો પ્રશ્ન પૂછ્યો. આજકાલ તમે જે કીધું ને કે આજકાલ પોઝિટિવ થિંકિંગની ટ્રેન્ડ ચાલે છે. એટલે પોઝિટિવ થિંકિંગ જરૂરી છે, જરૂરી છે. બહુ જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં પણ આનો સકારાત્મક વિચારો ઉપર બહુ એનો રેફરન્સ આપેલો છે. પણ આજકાલ ઘણીવાર થાય છે શું, બધા ઇન્ફ્લુએન્શિયલ સ્પીકર્સના લેક્ચર સાંભળીને ઘણીવાર માણસ ઓવર પોઝિટિવિટીની હદ ઉપર આવી જતા હોય છે. ઓવર પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ થિંકિંગમાં ફરક એ કે ઓવર પોઝિટિવ થિંકિંગ તમને અનરિયલિસ્ટિક વિચારવાનું. માની લો કે કોઈ એમ કે મારે કરોડપતિ થવું છે, યસ. તો ઓવર પોઝિટિવ થિંકર શું સમજે, 1 વર્ષમાં હું થઈ જઈશ. એની પાસે શું મહેનત કરવી પડે, શું દિલથી આમ સાહસ કરવું પડે, એ કાંઈ ના શીખવાડે. ખાલી ફાઇનલ રિઝલ્ટ છે એ જ ફાઇનલ વિચારે. રિઝલ્ટ જ વિચારે કે ભાઈ આમ થઈ જશો. પોઝિટિવ થિંકિંગ તમને તમારે કરોડપતિ બનવું હોય ફોર એક્ઝામ્પલ, તો એની પાછળ શું શું રિસ્ક લેવી પડશે, શું શું મહેનત કરવી પડશે, શું શું જોખમ લેવું પડશે. આ રિસ્ક, મહેનત, જોખમ લીધા પછી પણ પોઝિટિવ થિંકિંગ તમને એ શીખવાડે હું ચોક્કસ કરી શકીશ. જ્યારે ઓવર પોઝિટિવ થિંકિંગ તમને રિસ્ક ના લેવા, રિસ્ક બતાવે જ નહીં, થઈ જશે. ઓકે. કાંઈ એની પાસે શું મહેનત કરવી પડે કાંઈ ના શીખવાડે, થઈ જ જશો. થઈ ઓવર જશે. પોઝિટિવ થિંકિંગ તમને વ્યાયામમાં નાખે. પોઝિટિવ થિંકિંગ છે ને તમને રિયલ આનંદ આપે. એટલે આજકાલ જે ડિપ્રેશનના કેસ અમુક સામે આવે છે ને, એનું એક કારણ ઓવર પોઝિટિવિટી છે. વધારે પડતું ઓવર પોઝિટિવ. પોઝિટિવ થિંકિંગના કારણે રિસ્ક લઈ લે. 30 કરોડનું માની લો કે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે, પછી કઈ નીકળે જ નહીં, પછી સુસાઇડ કરવાના વિચારો આવે. આવું થાય ઘણી વાર. એટલે હું એમ કહું છું કે ઓવર પોઝિટિવ થિંકિંગ ઇક્વલ્સ નેગેટિવ થિંકિંગ. બંને ઇક્વલ જ છે. બંને ઇક્વલ છે. જેમ નેગેટિવ થિંકિંગ ખરાબ છે એટલું જ ઓવર પોઝિટિવ થિંકિંગ ખરાબ છે. હું પોઝિટિવ થિંકિંગનું ખંડન નથી કરતો, ઓવર પોઝિટિવિટીનું ખંડન કરું. સમજાઈ ગયું. એટલે પ્લાનિંગ મતલબ હોવો જોઈએ કે તમારે જોઈએ. કોઈ અચીવમેન્ટ લેવું છે, પહોંચવું છે, તો પ્લાનિંગ સાથે કરો તો એ તમારું પોઝિટિવ થિંકિંગ છે. રાઈટ. પણ વિધાઉટ પ્લાનિંગ ખાલી રિઝલ્ટ ઉપર તમે આશા રાખો આશા તો એ એવલું થઈ ગયું. રાઈટ રાઈટ. એટલે ઘણા બધા લોકો સ્વામીજી જોતા હોય કરોડપતિ હોય છે, પૈસા ટકે તમે જુઓ તો કોઈ પણ પ્રકારનો એને ઇસ્યુ નથી હોતો, છતાં પણ ફાઇનાન્શિયલી સક્ષમ હોય પણ એ તો અંદરથી દુઃખી હોય છે. એનું રીઝન શું હોય છે? જો ઘણા તમે જે કીધું ને એ વાત સાચી, એની પર હું રિયલ રિસર્ચ કહું તમને. યુનિવર્સિટી ઓફ પેરિસ એક રિસર્ચ કર્યું હતું કે આ દુનિયામાં જેટલા ફાઇનાન્શિયલી વેલ સેટ છે ને, એમાંથી 78% લોકો દુઃખી સેટ છે એમાંથી. યુનિવર્સિટી ઓફ પેરિસમાં રિસર્ચ છે કે જેટલા લોકો અમીર છે આ દુનિયામાં, પછી ભારતના જ નહીં, કોઈ પણ દેશ, એમાંથી 78% લોકો પોતાને સુખી હોય એવી ફિલિંગ નથી કરતા, દુઃખી છે. આ યુનિવર્સિટી ઓફ પેરિસે એમાં આગળ રિસર્ચ કર્યું હતું કે એનું કારણ શું. એનું કારણ શું? એના એ લોકોએ 2 કારણ કીધા. એક તો એ કે ભગવાન ઉપર આસ્થા નથી, એટલે ભગવાન ઉપર વિશ્વાસ નથી કે ભગવાન મારું જે કરે છે સારું જ કરે છે. બીજું કારણ એ લોકો પાસે પૈસા હતા પણ મિનિંગફુલ રિલેશનશિપ નહોતા. સમજાઈ ગયું. તમારે સુખી થવા માટે રિલેશનશિપ સારા વ્યક્તિઓ સાથે હોવા જોઈએ, બહુ જરૂરી છે. પછી એ પતિ પત્ની સાથે પણ રાખી શકે, કે 2 મિત્રો વચ્ચે પણ હોય, એક સંત એક ગૃહસ્થ વચ્ચે પણ હોય, કોઈ પણ વચ્ચે તમારી. એ લોકોએ એવું રિસર્ચ કર્યું કે આ યુનિવર્સિટી ઓફ પેરિસનું જ રિસર્ચ છે કે અમેરિકામાં એક સિટી છે, નામ ભૂલી ગયું, નાનું એવું ગામ કીધું, ત્યાં લોકોની આયુષ, નોર્મલ વ્યક્તિની આયુષ 90 વર્ષથી અબવ છે. નોર્મલ પર્સન લિવ્સ મોર દેન 90 years of age. એ લોકોએ કારણ શોધ્યું, આનું કારણ શું. ત્યાં કઈ બધા પૈસાવાળા હતા એવું નહોતું. શું કામ બધા લાંબુ જીવે છે, એનું કારણ શું. એ લોકોએ કારણમાં એવું શોધ્યું કે અહીંયા લોકો આનંદમાં રહે છે. પછી એ લોકોએ આનંદમાં શું કામ રહે છે. પછી એ લોકોએ જે કારણ કીધું ને, બહુ મને આ જ્યારથી રિસર્ચ સાંભળ્યું છે ને બહુ આશ્ચર્ય. એ લોકોએ એવું કીધું આ સિટીની અંદર બધાને એકબીજા સાથે મિનિંગફુલ રિલેશનશિપ છે. અને એના જિંદગીમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એની પાસે 2-3 એવા વ્યક્તિ હોય છે કે જ્યાં એ પોતાનું દુઃખ રજૂ કરે, જે એને જજ ના કરે એવા વ્યક્તિ. જજ ના કરે. હા, જો આ બહુ મહત્વની વાત છે. તમે જેની આગળ દુઃખ શેર કરતા હોય, તમે જેની આગળ પોતાના પ્રોબ્લેમ શેર કરતા હોય, એ નોન જજમેન્ટલ વ્યક્તિ હોવું જોઈએ. તમને જજ ના કરે. માની લો તમે તમારી નેગેટિવ સાઈડ કહો ને તમને તરત જજ કરી નાખે, એવા વ્યક્તિ સાથે રિલેશનશિપ ના રખાય.
પછી માણસ બીજા ક્યારેક કહેવાનું બંધ કરી દે. હા, અથવા તો એ માણસ બીજા આગળ શેર Share કરે. કરે છે. એવું નહીં. આ રિયલ યુનિવર્સિટી ઓફ પેરિસે કીધું કે હેવ મિનિંગફુલ રિલેશનશિપ્સ વિથ એટલીસ્ટ 5 people in your life where you can share all your problems. તમે બધાના પ્રોબ્લેમ શેર કરી શકો એવો વ્યક્તિ કે જે નોન જજમેન્ટલ હોય. એટલે આ મેઇન કારણ છે. તમે જે કીધું Yeah. પૈસા હોય કેમ સુખી નથી, એક કારણ એ ભગવાન ઉપર આસ્થા નહીં, બીજું કારણ એ કે મિનિંગફુલ રિલેશનશિપ નથી. બેનો અભાવ હોય છે. આજે લોકો પહેલા લોકો સંબંધો છે નિભાવવા માટે કરતા હતા. આજે લોકો સંબંધો જરૂરિયાત જોઈને કરે છે. જરૂરિયાત હોય એની જોડે એની જોડે રિલેશન સંબંધ. રાખે છે, બાકી નથી. પહેલા લોકો નિભાવવા માટે સંબંધ બનાવતા હતા. હવે લોકો નિભાવવા માટે નથી કરતા, જરૂરિયાતના આધારે સંબંધો કરતા હતા. આવું કેમ થયું હશે? સ્વાર્થનું લેવલ વધી ગયું છે, કલયુગ વધી ગયું છે. લોકોને હવે એમ જ મેઇન કારણ આનું અજ્ઞાન. યસ. જે નોલેજ નથી ને લોકો પાસે, ઇગ્નોરન્સ. કે ભાઈ નોલેજ હોય ને તમારી પાસે તો માણસ ખરેખર મિનિંગફુલ રિલેશનશિપ બનાવે એકબીજા સાથે, એકબીજાને કેમ સુખ આપવું. હવે તમે જોજો, પહેલાના જમાનામાં લોકો એકબીજાને સુખ કેમ થાય ને એમ જીવવા માંગતા હતા. યસ. હવે લોકો સુખ ખેંચવા માંગે છે બીજા પાસે. એનું સુખ હું કેમ આની ખેંચી સાથે લઉં? સંબંધ રાખવાથી મને શું ફાયદો થશે, પહેલા માણસ આ જ વિચારે. જી. એટલે આ સ્વાર્થ વૃત્તિ વધી ગઈ છે, એટલે માણસના સુખના લેવલ ઘટી ગયા, ઘટી ગયા છે. એટલે પૈસા હોવા છતાં પણ દુઃખી હોય છે. દુઃખી હોય છે. યસ. ઓકે, તો અત્યારના સમયમાં એવા કેટલા ખાસ કરીને ઇન્ડિયાની વાત કરીએ, એવા કેટલા લોકો હશે કે ભાઈ આ પ્રકારના રિલેશન હવે મેન્ટેન કરતા હશે, અથવા ચેન્જીસ આવી ગયું લાગે છે તમને પહેલાના સમય કરતા હવે? જો તમને રિયલ આમાં હું તમને જે વાત કરું છું રિસર્ચના આધારે કરું. એક પેકિંગ્સ યુનિવર્સિટી ચાઇનામાં છે, એને તમે જે કીધું ને આની પર જ રિસર્ચ કરી દો કે ભાઈ આ લોકો આવા સંબંધ વર્લ્ડમાં કેટલા હોય છે કે જે રિયલ મિનિંગફુલ રિલેશનશિપ હોય. તમે સાંભળીને આશ્ચર્ય થશો કે નિસ્વાર્થતાની બુનિયાદ ઉપર સંબંધો હોય એવું આ દુનિયામાં આ પેકિંગ યુનિવર્સિટી ઓફ ચાઇનાનું આ રિસર્ચ છે. 1% હોય તો હોય, ઓનલી 1%. ઓનલી 1%. બાકી મોટા ભાગના રિલેશનશિપ આજે કાંઈક ને કાંઈક સ્વાર્થના પાયા જ ઉભા ઉપર છે. અને એટલા માટે જે રિલેશનશિપ સસ્ટેન નથી થતા લાંબો સમય, કાંઈક ને કાંઈક દરાર આવે ને પડી જાય. કમસે કમ તમે શરૂઆતમાં એવી ભાવના રાખો, મારે આ સામેના વ્યક્તિને કંઈક દેવું છે, કંઈક દેવાની ભાવના રાખો. દેવાની ભાવના રાખો, તમારા રિલેશનશિપ અમર થઈ જશે. લેવાની ભાવના. હા, આપણે શું કરીએ, ડાયરેક્ટ લેવાનું જ. આ મેં કીધું ને, પહેલો જ પ્રશ્ન માણસને એમ થાય કે આની સાથે સંબંધ રાખવાથી મને શું મળશે. મારે આવું ના બોલે, પણ ઘણી વાર રિયાલિટી છે. ઘણી મતલબ વાર સાધુ સંન્યાસીએ ગ્રહસ્થ તારે એવો જ સંબંધ રાખે. આ ગ્રહસ્થ તારે સંબંધ રાખવાથી મને કેટલું દાન આપશે. 100%. સમજે છે? હા, હવે આ હદ લેવલની મેં વાત કરી. હવે બીજા ગ્રહસ્થ ને એકબીજા સાથે તો એવું જ સંબંધ છે. 100%. એટલે આવો સ્વાર્થની પરાકાષ્ઠા જયારે આવી જાય છે ને, એટલે ત્યારે માણસના સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી. ખાલી કેવા પૂરતીના સંબંધ હોય છે. કેવા પૂરતીના જ સંબંધ હોય છે. અને આ રિસર્ચ એમ કે છે કે 1% લોકોને ભાગ્ય એ હોય તો હોય, એમાં સ્કેપ્ટિસિઝમ છે, સમજી. પણ ડાઉટ પોસિબિલિટી 1% મેક્સિમમ. આ રિયલ રિસર્ચ આવું કે છે. સમજાઈ ગયું. મતલબ માણસનો નેચર છે એ હવે ધીમે ધીમે આખો ચેન્જ થઈ ગયો ચેન્જ છે. થતું જાય છે. જી. તો પરફેક્ટ માણસ કેવો હોય તો કોને કહી શકાય? જો આ દુનિયામાં ઋત્વિકભાઈ, ભગવાને જે રીતે દુનિયા બનાવી છે, કોઈ એક પણ વ્યક્તિ પરફેક્ટ નથી. પરફેક્શનિઝમ હું મારી વ્યાખ્યા પ્રમાણે કરું છું. પરફેક્ટ વ્યક્તિ આમ તો કોઈ નથી, પણ પરફેક્ટ જિંદગી તમારે જીવવું હોય ને તો તમે સામેના વ્યક્તિની અંદર દોષ કાઢવાનું બંધ કરી દો. એ તમારા જિંદગીમાં અંદર ધીરે ધીરે પરફેક્શનિઝમ લાવશે. કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી આ દુનિયામાં. કોઈ સંત પરફેક્ટ નથી, કોઈ ગૃહસ્થ પરફેક્ટ નથી, કોઈ પોલિટિશિયન, કોઈ આઈએએસ, આઈપીએસ, કોઈ ડોક્ટર, એન્જિનિયર, કોઈ પરફેક્ટ નથી. આ દુનિયામાં જે પણ માણસે જન્મ લીધો છે ને, બધાની અંદર કાંઈક ને કાંઈક ખામીઓ હોય છે. બધાની અંદર. અને ભગવાને જેવી વ્યવસ્થા કરી છે. પણ આપણે જો સુખી રહેવું હોય તો આનો એક જ ઉપાય છે કે તમે બીજાની અંદર નેગેટિવ સાઈડ શોધવાનું બંધ કરી દો. બીજાની અંદર તમે પોઝિટિવિટી ગોતવાનું શરૂ કરી દો, તો એ ધીરે ધીરે તમારી અંદર પરફેક્શનિઝમ લાવશે. આની ઉપર એક રિયલ રિસર્ચ તમને કહું કે એક 10,000 લોકો ઉપર એવું રિસર્ચ કરવામાં આવ્યું હતું કે જેને ગુસ્સો બહુ આવતો હોય. ફોર એક્ઝામ્પલ, ગુસ્સો બહુ આવતો હોય. હવે એવા વ્યક્તિને એવું કીધું કે ભાઈ તમારે ગુસ્સો ઓછો કરવો છે. એ કે હા. હવે આમાંથી 10,000 લોકોમાંથી 2% લોકો એવા હતા કે જેને ગુસ્સાના કારણે બીજાના મર્ડરે કરી નાખ્યા હોય. આ રિસર્ચમાં એવા લોકો હતા કે જે એકદમ ક્રોનિક લેવલનો એંગર, એના કારણે એને બીજાનું મર્ડર કરી દીધું હોય. આટલા લેવલના આ રિસર્ચમાં આવા લોકો હતા. બાકીના જે 50-60% સિવિયર ગુસ્સો, એટલે કેવું, આ દિવાલ ગુસ્સો આવે તો દિવાલને આમ પંચ મારી દે, એટલા ગુસ્સા લેવલના. હવે આવા લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું કે ભાઈ તમારે ખરેખર ગુસ્સો ઓછો કરવો છે. બધાએ કીધું હા, અમે થાકી ગયા છે અમારા સ્વભાવથી, અમારે ખરેખર ઓછો કરવો છે.
એમને એમ જ કહેવામાં આવ્યું કે તમારે રોજ 2 વ્યક્તિ એવા પકડવાના દિલથી કે જેને ગુસ્સો ના આવતો હોય. દાખલા તરીકે મને ગુસ્સો આવે છે ફોર એક્ઝામ્પલ, તો મારે તમને ઋત્વિકભાઈને ગુસ્સો ન આવતો, મારે રોજ ઋત્વિકભાઈને ગુસ્સો ન થતો, ભાઈને ગુસ્સો ન થતો, મારે 2 વ્યક્તિ એવા પકડવાના કે જેને ગુસ્સો ના આવતો હોય અને એમની પોઝિટિવ સાઈડ વિચારવાની કે મને આવી પરિસ્થિતિમાં ગુસ્સો આવી જાય પણ ઋત્વિકભાઈ નથી આવતો. એવું એમના વિશે પોઝિટિવ થિંકિંગ તમારે કરવાનું. 2 વ્યક્તિ વિશે રોજ 5 મિનિટ. તમે નહીં માનો, ખાલી ઓનલી વિથિન 2 months જેટલા આ પાર્ટિસિપન્ટ હતા ને એમાંથી 80% લોકોનો ગુસ્સો 75% ઓછો થઈ ગયો. જે સિવિયર, મેં તમને કીધું ને, સિરિયલ કિલર્સ હતા જેને મર્ડર સુધીના કેસ કર્યા હતા ગુસ્સાના કારણે. અને એમને કોના ખૂન કર્યા હતા કહું તમને? પોતાના સગા રિલેટિવ્સ, કાં તો પપ્પા હોય, મમ્મી હોય, ભાઈ બહેન હોય, એવા લોકોના જેને ખૂન કર્યા હતા ગુસ્સાના કારણે, એવા લોકોનો ગુસ્સો 2 મહિનાની અંદર 75% જેટલો ઓછો થઈ ગયો આ રિસર્ચ કરવાથી. કયું? તમે બીજાની અંદર પોઝિટિવિટી, જેને ગુસ્સો ના આવતો હોય. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો કે પરફેક્શનિઝમ થવાનો ઉપાય શું, મેઇન ઉપાય આ જ છે. તમે પરફેક્ટ નથી થઈ શકે પણ યુ કેન ગેટ ક્લોઝ ટુ પરફેક્શનિઝમ. કેવી રીતે? તમે બીજાની પોઝિટિવ સાઈડ પોતાની જિંદગીમાં અપનાવો. 100% સાચી વાત છે. સ્વામીજી, કોઈ પણ વ્યક્તિને સાચી આંતરિક શક્તિ પ્રાપ્ત કરવી હોય કે અંદરથી માણસ આમ રિયલમાં શાંતિ મેળવી શકે, આવી પ્રાપ્ત કરવી હોય તો કેવી રીતે કરી શકે? સાચી ઇન્ટરનલ પાવર છે ને યસ પ્રાપ્ત કરવા. જો પહેલો ઉપાય તો હું તમને કહું, કોઈ પણ વ્યક્તિ જિંદગીમાં સફળતા કે આગળ જાય છે ને એને ઇન્ટ્રોસ્પેક્શન કરવું જ પડે. એટલે કે તમારે પોતાની સાથે થોડોક સમય દેવો પડે. સમજાઈ ગયું. પોતાની જાત સાથે, પોતાની જાત સાથે તમારે થોડોક સમય દિવસમાં વિતાવવાની ટેવ પાડવી પડે. હું તમને રિયલ કહું, તમે રોજ 5 મિનિટ પણ એવી ટેવ પાડો ને, કાંઈ નહીં કરવાનું, એક જગ્યાએ તમારે બેસી જવાનું. એ પછી દિવસ હોય, સવાર વહેલા હોય, રાત્રે સૂતા પહેલા હોય, બપોરે હોય, ગમે ત્યારે તમે દિવસમાં રોજ 5 મિનિટ એવો કાઢવાનો કે કોઈ વિચારો નહીં. તમે શાંતિથી આંખો બંધ કરીને કે ખુલ્લી આંખે જે કંઈક તમારે કરવું હોય, જે તમારી અંદર વિચારો આવે છે ને એને ઓબ્ઝર્વ કરવાનો. શાંત, તમારે કોઈ ફોન નહીં ઉપાડવાનો, કોઈ કામ નહીં કરવાનું. તમને ત્યારે કયા વિચારો આવે? આ દુનિયામાં જેટલા પણ સફળ વ્યક્તિ છે ને, આંટ્રપ્રનર હોય, સાયન્ટિસ્ટ હોય, પોલિટિશિયન હોય, મોટા મોટા સંત થઈ ગયા, એમને પોતાના વિચારો ઉપર અભ્યાસ કરવાની ટેવ પાડી છે. પોતાના જ વિચારો. મને કયા વિચારો આવે છે એક થર્ડ પર્સન તરીકે ત્યારે તમારે જોવાનું. ત્યારે તમારે શરીરથી અલગ પડી જવાનું. હું આ શરીર નથી, મનને કયા વિચારો આવે છે, હું આ વિચારો નથી, આ મનને કયા વિચારો આવે છે. એ વિચારોને તમે બારીકીથી ઓબ્ઝર્વ કરો. તમને કહું, આ દુનિયામાં મોટા ભાગના લોકો નિષ્ફળ થાય છે એનું કારણ ખબર છે? દરેક માણસની અંદર સારા વિચારો આવતા હોય છે, સફળતાના વિચારો આવતા હોય છે, પણ એને પકડીને એની ઉપર કામ નથી કરતો. એ વિચાર પર કામ નથી. એ વિચારો, તમને કહું, તમે આ દુનિયાના શ્રેષ્ઠ કરોડોપતિ પણ બની શકો છો કોઈ પણ ક્ષેત્રમાં. બધાને ભગવાન એવી બુદ્ધિ આપેલી હોય, પણ માણસ પોતાને દિવસમાં આવા વિચારો બહુ ના આવે, થોડોક સમય જ આવે. જ્યારે તમે શાંત હોય ને, એ વિચારને પહેલા પકડી લેવા પડે. વિચાર સાથે તમારે ટ્યુન થવું પડે. તમને દિવસમાં એક તો એવો વિચારો જ આવે. સંકલ્પથી જ માણસ છે ને સૃષ્ટિ રચી શકે. પહેલા માણસ કોઈ પણ દુનિયા, ઇલોન મસ્કે ટ્વિટર શોધ્યું કે કાંઈ પણ શોધ્યું, કોઈ પણ માણસ, બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટ, એને કંઈક તો વિચાર તો જ આવ્યો છે ને. ડાયરેક્ટ તો કાંઈ આખું ચરિત્ર નથી થઈ જતું. એ માણસોએ પોતાના વિચારને પકડતા શીખ્યા. એમ માણસ મોટા ભાગે આ વિચારોને પકડતો, અને એના માટે તમારે એકાંત બહુ જરૂરી. દિવસમાં 5 મિનિટ ગમે તે રીતે સમય કાઢીને એકાંત સેવીને વિચારો ઉપર અભ્યાસ કરો, બારીકીથી અભ્યાસ કરો. અને એમાંથી એક સારો વિચાર છે ને, તમે એને ઇમ્પ્લિમેન્ટ કરશો ને, તમે ફર્શથી અર્શ સુધી પહોંચી જશો. એટલે આંતરિક વિકાસ કરવાનો તમે પોતાની સાથે થોડોક સમય આપો. બીજું તમને કહું, જેમ મેં કીધું 5 મિનિટ આંતરિક વિચારો માટે આપો, એમ 5 મિનિટ નામ સ્મરણ માટે આપો. તમને જે ભગવાનની અંદર આસ્થા હોય, કોઈને હનુમાનજી પ્રત્યે આસ્થા હોય તો હનુમાનજીનો મંત્ર જાપ કરો. ભગવાન શિવજી પ્રત્યે આસ્થા હોય તો ભગવાન શિવજીનો મંત્ર જાપ કરો. સ્વામિનારાયણ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, રામ ભગવાન હોય, કોઈ પણ નામ સ્મરણની અંદર એટલી બધી તાકાત છે ને, માણસને આખો ફેવરી નાખે. કેમ આપણે કહીએ કોઈને કેન્સર થયું હોય, કીમોથેરાપી આપો તો એના કેન્સર સેલ્સ મરી જાય, એમ નામ સ્મરણની અંદર એટલી બધી તાકાત છે, એટલી બધી. તમારી જેટલી નેગેટિવ ઓરા ભેગી થઈ હોય ને આખા દિવસમાં, બધી નાશ કરી નાખે. 5 મિનિટ બધું કામ બંધ કરે, એકાગ્ર થઈ જવાનું ભગવાનમાં. તમે ઊંચા સ્વરે પણ બોલી શકો, બેઠા બેઠા પણ બોલી શકો, ઊભા ઊભા, જે રીતે પણ 5 મિનિટ ફૂલ ડેડિકેટ. 5 મિનિટ તો મિનિમમ હું કહું, ફૂલ. યુ નીડ ટુ બી એક્સ્ટ્રીમલી એન્ડ એબ્સોલ્યુટલી ડેડિકેટેડ ટુવર્ડ્સ ધેટ.
At least dedicate 5 minutes towards that, and I can guarantee you that your life would be absolutely and comprehensively metamorphosed. માણસની જેટલી નેગેટિવ ઓરા હશે ને બહાર આખું બધી ડિસ્ટ્રોય થઈ જશે, અને તમને ખુદ એવું રિજુવનેશન ફિલિંગ આવશે. કેમ કોકને સિવિયર કોન્સ્ટિપેશન થઈ ગયો કબજિયાત, હમ. અને કઈક દવા લઈને પેટ આખું સાફ થઈ સાફ થઈ જાય, એને જાય. કેવી રિલીફની ફિલિંગ આવે. એમ નામ સ્મરણની અંદર એવી તાકાત છે, તમને આખા આમ નવી ઉર્જા સાથે ભરી દેશે, ફ્રેશનેસ આખી ફ્રેશ ન બોડીમાં. થાય. એટલે બે ઉપાયો તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં, એક તો 5 મિનિટ પોતાના સાથે જાત સાથે એકાંતમાં સમય આપો. કમસે કમ 5 મિનિટ કોઈ પણ ભગવાનનું નામ સ્મરણ તમે દિલથી કરો. Yes. આમ ત્યારે તમારી આમ એનર્જી બધી એમાં આમ કેન્દ્રિત થઈ 100% જાય. જગ્યાએ ફોકસ થઈ 100%. જવું જોઈએ. કેમ કોક માણસ એની ફેવરિટ મૂવી જોતો હોય, Yes. ફેવરિટ ફૂડ એનું ખાતું હોય, ત્યારે બીજું તો કે કેવું આમ ધ્યાન જ ના હોય. લગાતાર થઈ ગયું હોય. એક જ જગ્યાએ ફોકસ મારા હોય આવું છે. દર્શન ના દે, પણ કોઈ માણસ આમ વાસનિક હોય, એને જ્યારે વ્યભિચાર કરતો હોય કે સેક્સમાં જ્યારે ઇન્વોલ્વ થઈ ગયો હોય, ત્યારે એની વૃત્તિ કેટલી એમાં ઇન્વોલ્વ થઈ ગઈ હોય, બીજો કોઈ વિચાર જ ના આવે. બીજો કોઈ વિચાર જ ના આવે. એમ કોઈ માણસ વિષયી માણસ સેક્સમાં એટલો તલ્લીન થઈ જતો હોય, તો આપણે 5 મિનિટ ભગવાનમાં એટલા તલ્લીન થઈ જાઓ કે આમ ભગવાન સિવાય કઈ દેખાય જ નહીં તમને. હું તમને કહું, તમને અંદરથી એવી ઉર્જા આપશે ને, એવી ઉર્જા આપશે ને, તમે આખા ભરી જશો. 100% સાચું. જી. મતલબ 5 મિનિટ સમય પોતાના દેવો માટે પડે. મતલબ આપવો Yes, જોઈએ દેવો અને પડે. સ્મરણ Yes. કરવું જોઈએ. Yes. પણ આ 5 મિનિટ છે એ હમ. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા કે સ્માર્ટફોને લઈ લીધું એવું નથી લાગતું અત્યારે? હા, એ તો ઘણી બધી લઈ 5 મિનિટ શું 24 કલાક લઈ લીધા. સ્માર્ટફોન થી મતલબ લોકોનો કેટલો સમય ખાઈ જતો હશે, ખાસ કરીને ઇન્ડિયન યુથ ની વાત કરીએ તો? તમે જે ઇન્ડિયન યુથ્સની વાત કરીને, જો અત્યારના સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે, હું તમને થોડા સ્ટેટિસ્ટિક્સ સંભળાવું કે ઇન ઇન્ડિયા ઇટસેલ્ફ 85% ઓફ ધ પીપલ આર સિવિયરલી એડિક્ટેડ ટુ સ્માર્ટફોન્સ. સોશિયલ મીડિયામાં તમને આ સાંભળીને આશ્ચર્ય થાય, નોર્મલ યુથ જે કોલેજ સ્ટુડન્ટ હોય એ ખાલી રીલ્સ જોવામાં રોજના કેટલા કલાક આપે છે ખ્યાલ છે તમને? રોજના 3-4 કલાક તો મિનિમમ 3 કલાક અને 16 મિનિટ, 16 મિનિટ્સ ખાલી reels જોવામાં. નોર્મલ કોલેજ સ્ટુડન્ટની હું વાત કરું, પછી છોકરા આવી ગઈ, છોકરીઓ આવી ગઈ, ખાલી રીલ્સ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇન્ટરનેટ. ખાલી જે Only ઇન્સ્ટાગ્રામ reels. ઉપર જે રીલ્સ આવતી હોય, યુટ્યુબમાં જે શોર્ટ્સ આવતા હોય, એની હું વાત કરું. રિસર્ચ એવું કહે છે કે ઇન્ડિયામાં જે યુથ છે ને, એ રોજના 4 કલાક અનનેસેસરીલી ઇન્ટરનેટ ઉપર આપે. જો હું આમ સેઇંગ, હું ઇન્ટરનેટનું ખંડન નથી કરતો, સમજાય હું ખુદ ઇન્ટરનેટનો ભરપેટ ઉપયોગ કરું છું, પણ હું મારું વાંચન કરતો કેવી રીતે હોઉં. યુઝ હા. કરવો એ જરૂરી છે. માની લો કે હું પણ ઉપયોગ કરું, પણ હું સ્ક્રિપ્ચર્સ વાંચતો હોય. એમ હું ઇન્ટરનેટનું કોઈ દિવસ ખંડન નથી કરતો, હું સોશિયલ મીડિયાનું એ ખંડન નથી કરતો, હું સ્માર્ટફોન્સનું એ ખંડન નથી કરતો. આ જે સ્માર્ટફોન્સ વગર જીવવું જ અઘરું છે. તમે સંતો હોય કે કોઈ પણ આધ્યાત્મિક કથાઓનો જે પ્રચાર થાય છે, સોશિયલ મીડિયાનો સોશિયલ મીડિયાથી જ થાય છે ને. આજે હમ. જો કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ પણ સંત લઈ લો તમે, સોશિયલ મીડિયાના ધારે જ કોઈ વિદેશમાં એમની કથા સાંભળી શકે, ગુજરાતમાં, રાજસ્થાનમાં, કે એ સોશિયલ મીડિયાની જ દેન છે. એટલે હું સોશિયલ મીડિયાનું, ઇન્ટરનેટનું કે સ્માર્ટફોન્સનું ખંડન નથી કરતો, પણ તમને એને ઉપયોગ કરતા આવડવો પડે. કઈ રીતના ઉપયોગ કરો એ કઈ રીતે ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે. એટલે તમે જે પ્રશ્ન પૂછો ને, ઇન્ડિયામાં રોજના યુથ્સ કમસે કમ 4 કલાક અનનેસેસરીલી ઇન્ટરનેટ ઉપર આપે છે. વાંચવામાં નહીં હોય, એનું જે ખાલી સસ્તું મનોરંજન જોવા માટે. સમજાઈ ગયું છે. એટલે આ સોશિયલ મીડિયાએ આજને કાલ લોકોનો કોન્સન્ટ્રેશન પાવર બહુ ઘટાડી દીધો છે. એક યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસનો UCLA જેને કહેવાય, એનું આ રિસર્ચ છે કે તમે વાંચતા હોય, ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ એક્ટિવિટી કરતા હોય, તમે એક જ વાર ખાલી કે ફોર એક્ઝામ્પલ આ મોબાઈલ ફોન ખાલી હાથમાં પકડ્યો ને, તમારું કોન્સન્ટ્રેશન પાવર નેક્સ્ટ આવતા 23 મિનિટ અને 15 સેકન્ડ થઈ જાય છે. ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. આ UCLA યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસનો આ રિસર્ચ છે. ખાલી મોબાઈલ ફોન હાથમાં પકડ્યો, હજી તો મેં નોટિફિકેશન્સ નથી વાંચ્યા, એટલે જસ્ટ હાથમાં લીધો જ છે. ખાલી હાથમાં લીધો ને, તમારું નેક્સ્ટ કોન્સન્ટ્રેશન, ફુલ્લી કોન્સન્ટ્રેશન આવતા 23 મિનિટ અને 15 સેકન્ડ થાય છે. હવે હું તમને કહું, જે સ્ટુડન્ટ્સ વાંચતા જેને નોટિફિકેશન્સ જોવાની ટેવ હોય, ઇન્ટરનેટ ખોલવાની ટેવ હોય, એને તો ક્યાંથી કોન્સન્ટ્રેશન પાવર છે? દર 2-5 મિનિટે નોટિફિકેશન આવતી હોય. અરે હું તમને કહું, ત્યાં સુધીના રિસર્ચ થઈ ગયેલા છે. તમે જમતા હોય ને, ફોર એક્ઝામ્પલ ડાઇનિંગ ટેબલ ઉપર ખાલી તમારો મોબાઈલ ફોન પડ્યો હોય, સિમ કાર્ડ વગરનો, ઇન્ટરનેટ તો નહીં જ, સિમ કાર્ડ વગરનો ફોન ઇઝ સ્વિચ્ડ ઓફ ઓન યોર ડાઇનિંગ ટેબલ, એન્ડ ધેન ઇફ યુ આર ઇટિંગ, તમારું ડાયજેશન પાવર 15% ઘટાડી દે. ખાલી મોબાઈલ ફોન તમારા ડાઇનિંગ ટેબલ પર પડ્યો હોય ને, સ્વિચ ઓફ મોબાઈલ ફોન, ઓકે, ડેડ મોબાઈલ ફોન આમ ટોકિંગ અબાઉટ, તો પણ તમારો ડાયજેશન પાવર 15% ઘટાડી દે. આ રિયલ રિસર્ચ કહે છે. હવે હું તમને કહું, તમે જમતા ટીવી જોતા હોય, કે જમતા સ્માર્ટફોન્સનો ઉપયોગ કરો, જમતા ફોનમાં વાત કરતા હોય,
કે હાલો મોબાઈલમાં મેસેજ જોતા હોય હમ. તો તમારો ડાયજેશન પાવર કેટલો વીક થઈ જાય. અને એમાં જે વાંચતા હોય, જ્યાં મગજનો જ ઉપયોગ કરવાનો, યુ નીડ ટુ યુઝ યોર બ્રેન, યસ ત્યાં તો ક્યાં. એટલે આજકાલ જે તમે જોજો, પહેલા કોન્સન્ટ્રેશન પાવર નોર્મલ વ્યક્તિનો 60 મિનિટ સુધી નોર્મલ વ્યક્તિ આમ લગાતાર એક વસ્તુ પર ફોકસ કરી શકતો. આઈ એમ ટોકિંગ અબાઉટ 2001. ત્યારે જ્યારે સ્માર્ટફોન્સનું એટલું બધું પ્રચલન નહોતું, ત્યારે નોર્મલ અટેન્શન સ્પેન એક વ્યક્તિનો 60 મિનિટ્સ હતો. 2008માં 40 મિનિટ્સ થઈ ગયો નોર્મલ અટેન્શન સ્પેન. એટલે કે 40 મિનિટથી વધારે વ્યક્તિ એક વસ્તુ પર ધ્યાન નતો આપી શકતો. 2013માં 30 મિનિટ થઈ ગયો હતો. એટલે કે 30 મિનિટથી વધારે ધ્યાન ના આપી શકે. 2016માં 21 મિનિટ થઈ ગયો. 2018 કોવિડ પહેલા 14 મિનિટ થઈ ગયો. જ્યારે કોવિડની ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ આવી ને, ત્યારે બધા આખો દિવસ શું કરતા હતા? સ્માર્ટફોન્સનો ભરપેટ ઉપયોગ કરતા હતા. કોવિડ પછી હવે નોર્મલ વ્યક્તિનું અટેન્શન સ્પેન 90 સેકન્ડ્સથી વધારે નથી. ઓનલી 90 સેકન્ડ. હવે તમે વિચાર કરો, મેં તમને સ્ટેટિસ્ટિક્સ આપ્યા 2001ના. 2001માં કેટલું હતું અટેન્શન સ્પેન? ઇટ વોઝ 60 મિનિટ્સ. 60 મિનિટ, 1 કલાક. 2024 કોવિડ 90 સેકન્ડ્સ થઈ ગયું. કેટલો ડ્રેસ્ટિક ડિફરન્સ થઈ ગયું. એનું કારણ શું? રિસર્ચ એવું કહે છે, મેઇન રીઝન ઇઝ સોશિયલ મીડિયા, સ્માર્ટફોન્સ, એનો અનનેસેસરી ઉપયોગ. એટલે આટલું બધું નુકસાન જો તમને સદુપયોગ કરતા ના આવડે ને, તો આટલું બધું નુકસાન થાય. સરખી રીતે યુઝ કરો તો હું તમને કહું, યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં, હવે તમે જોજો, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નો ટાઈમ લિમિટ છે 90 સેકન્ડ્સ, રાઈટ? યુટ્યુબ વાળા હવે કંઈક વધારે, આઈ થિંક 3 મિનિટ આસપાસ એને કર્યો છે. તમે જોજો, ઇન્સ્ટાગ્રામમાં માણસ રીલ્સ જોતો હોય ને, એક આખી રીલ્સે પૂરી નથી કરતો. હા, 10 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડમાં તો રીલ્સે ફેવરી નાખે છે. હવે 90 સેકન્ડ તો આ રિસર્ચ કરે, હું તો એવું માનું 90 સેકન્ડથી ઓછું થઈ ગયું છે. પહેલા 10 સેકન્ડ માણસ રીલ્સ જોવે, એને કંઈક અજુગતું લાગ્યું, તરત સ્કીપ કરી નાખે. કેટલું આમ તમે આ સોશિયલ મીડિયાનું આ નેગેટિવ ઇફેક્ટ થઈ ગઈ છે. એટલે એનાથી બચવા માટે તમારે યુ કેનોટ એવોઇડ સોશિયલ મીડિયા. હું તમને હજી કહું છું, કોઈ માણસ એમ કે સોશિયલ મીડિયા વગર જીવવું અઘરું થઈ જાય, વાત સાચી. તમે જીવી શકો પણ અઘરું છે. પણ એનો સદુપયોગ કરતા ના આવડે તો આટલું નુકસાન થાય. અને ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે અત્યારની વાત કરીએ કે ટેકનોલોજી વગર અત્યારે શું કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવો હોય કે નાનો બિઝનેસ કરવો હોય તો ટેકનોલોજી વગર પોસિબલ નથી. રાઈટ. તો એવું લાગે છે કે ભાઈ આવનારા ફ્યુચરમાં, કે અત્યારે કેવું છે ભાઈ, ટેકનોલોજીના યુઝથી ઘણા બધા લોકોની જોબ જતી રહી છે. તમે જોતા એઆઈ આવી ગયું છે, તો વધારે પડતા ટેકનોલોજીના ઉપયોગથી ફ્યુચરમાં ક્યારેક ભવિષ્યમાં પ્રોબ્લેમ આવે, કોઈ પ્રકારના જોખમ આવે, એવું નથી લાગતું? થઈ શકે. જો હું આની ઉપર એક બીજું તમને એક્ઝામ્પલ આપું. આજથી 10-15 વર્ષ પહેલા યુએસમાં, આપણે ઇન્ડિયામાં કેમ ટોલ્સ આવે, એમ યુએસમાં વચ્ચે જે હાઈવે પર તમે જાઓ, ખબર છે, એટલે તમે જે ઓલું આપો, આપણે ટોલ નાખવું, ત્યાં ટોલ્સ ઉપર દરેક પહેલા વ્યક્તિઓ બેસતા હતા યુએસમાં. એક સમય એવો આવ્યો આજથી 10 વર્ષ પહેલા કે બધા વ્યક્તિઓને કાઢી નાખે એ લોકોએ અને ઓટોમેટેડ સિસ્ટમ કરી નાખી. હવે તમે વિચારો, આખા યુએસની લેન્ડ કેપેસિટી ભારત કરતા લગભગ 2.5 ગણો મોટી છે લેન્ડ વાઇઝ. યુએસના હાઈવેસ કેટલા મોટા. હવે ત્યાં ટોલ ઉપરથી તમે બધા વ્યક્તિઓને કાઢી શકો, એટલે કેટલા લાખો માણસની જોબ જતી રહી, અનએમ્પ્લોયમેન્ટ રેટ વધી. પછી એ લોકોએ વિચાર કર્યો કે ભાઈ આપણે જેટલું ટેકનોલોજીમાં આગળ જતા રહે ને, એમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ વધી ગયા. એટલે પાછું એ લોકોએ ટેકનોલોજીને રિવર્સ કરીને કોક ટોલમાં હવે એ લોકો માણસો રાખે છે. બધે નહીં, અમુક જગ્યાએ માણસો હોય ને અમુક જગ્યાએ ઓટોમેટેડ હોય કે અમારા કારમાંથી ડાયરેક્ટ ટોલ કપાઈ જાય. એટલે હવે હું આ એક્ઝામ્પલથી એ સમજાવવા માંગુ છું કે એવી જ રીતે ટેકનોલોજીની આ એક નેગેટિવ સાઇડ છે. આ રિયલ રિસર્ચ આવું કહે છે કે ઇફ વી એડવાન્સ ટુ મચ ઇન ટેકનોલોજી, ઇટ કુડ બી ધ ચેન્જ ધેટ હ્યુમન્સ કુડ સફર ફ્રોમ સિવિયર અનએમ્પ્લોયમેન્ટ રેટ્સ. કે આ એક સંભાવના છે, પણ આની ઉપર હવે રિસર્ચ ચાલે છે, એટલે એક ગુંજાઈશ છે ખરી કે ક્યારેક પોસિબલ થઈ શકે. યસ. ઓકે. અને કોઈ પણ માણસ રીચ બનવું હોય તો કેવી રીતે બની શકે? બહુ સારો પ્રશ્ન પૂછ્યો તમે. આમ તો પહેલા તો કોઈકને એમ થાય કે એક સંતને આ માટે શું કામ પ્રશ્ન. ઘણાને એવું થાય કે આ સાધુ સંન્યાસી, હું આનો એક્ઝામ્પલ આપીશ, પણ હું પહેલા તમને એક એક્ઝામ્પલ આપું. આ દુનિયામાં કોઈ પણ માણસ જે મૃત્યુની વાત કરે છે, એને મૃત્યુનો અનુભવ છે? નહીં. કોઈ માણસને મૃત્યુનો અનુભવ છે અને પછી મૃત્યુની, અને માની લો કે કોકને મૃત્યુનો અનુભવ થઈ ગયો પછી ભૂત બનીને પ્રગટ થઈને મૃત્યુનો અનુભવની વાત કરે તો કોઈ ઊભું રહે વાત કરવામાં? બધા ભાગી જાય ત્યાંથી, રાઈટ? આગળ પાછળ બધેથી એનું પેન્ટ ભીનો થઈ જાય ભાગી જાય બધા.
હવે હું તમને કહું પણ એવું નથી, તો પણ માણસ એની ઉપર વાત કરે છે. એમ આ ભલે અમારો વિષય નથી, પણ અમને જે લોકો મળતા હોય એના આધારે હું તમને વાત કરું છું કે તમારે જે રીચ થવું હોય ને, મારા હિસાબે 4-5 એવી 4 મેઇન વસ્તુઓ છે. પહેલી વસ્તુ એ કે તમે શું કામ રીચ થવા માંગો છો. યુ નીડ ટુ હેવ કોન્ક્રીટ આન્સર ફોર ધેટ. માની લો કે કોઈ માણસ એમ કે મારે, તમે મોટા ભાગના માણસોને પૂછજો, એ તમે એને પૂછો ને તાર કરોડપતિ થાવ, બધા હા પાડશે. હા, કારણ શું? એની પાસે કારણ વ્યવસ્થિત નહીં હોય. બસ પૈસા વાળા થવું છે એટલે, પણ કારણ તો શું, તાર પૈસા થઈ કમાઈ ગયા પછી શું કરવું એ કે રીઝન નથી હોતું. રીઝન ખ્યાલ જ ન હોય. એટલે આ રિયલ રિસર્ચ એવું કહે છે કે જે લોકો પાસે પૈસાવાળા થવાનું કારણ શુદ્ધ હોય ને, ક્લિયર હોય ને, એ લોકો પાસે પૈસા જલ્દી અટ્રેક્ટ થતા હોય. હવે એમાં પણ રિસર્ચ થયેલું છે કે જે લોકો ખાલી મોજ શોખ માટે પૈસા કમાવા માંગે છે ને, કે જેને પૈસા કમાવાનો મકસદ આમ ભોગ વિલાસ કરવો, દારૂ પીવું, પાર્ટીસમાં જવું, નાઇટ ક્લબ્સમાં જવું, એના જીવનમાં જલ્દી પૈસા અટ્રેક્ટ થતા નથી. રિયલ રિસર્ચ આવું કહે. અને કદાચ પૈસા એવું પૈસા વાળો થઈ ગયો અને એવું વ્યસન હોય, પૈસાની પાસે જલ્દી ટકતાય નથી. આવી જાય પણ ટકતા નથી. ટકતા નથી. આ રિસર્ચ આવું કહે. તમારા જો પૈસા કમાવાનું કારણ સ્વાર્થ હોય, હાલો ભલે તમારું વ્યસન નથી, ભોગ વિલાસ નથી, પણ તમારા મનમાં એવું છે પૈસા કમાઈને હું મારી ફેમિલી સુખી જીવશું, સારું કારણ છે, પણ એટલું એ સારું કારણ નથી. તો એટલા જલ્દી પૈસા તમારા જીવનમાં નહીં આવે. તમારા પૈસા કમાવાનું કારણ ઈગો છે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ નાર્સિસિઝમ, કે તમારા પૈસા કમાઈને બીજાને તમારા ગુલામ રાખવા છે, બીજાને તમારે નિયંત્રિત કરવા છે, બીજાને તમારા કંટ્રોલમાં લેવા છે. તો પણ પૈસા એટલા જલ્દી તમારા જીવનમાં નહીં આવે. તમારા પૈસા કમાવાનું કારણ પ્રસિદ્ધિ છે, કે ભાઈ મારા પૈસા કમાઈને લોકોને દેખાડી દેવું મારી પાસે કેવા બંગલા છે, કેવી ગાડીઓ છે, તો પણ પૈસા જલ્દી નહીં આવે. તો હવે તમને એમ થશે કે કયા મકસદથી પૈસા કમાવા જોઈએ. રિસર્ચ આવું કહે છે કે તમારો પૈસા કમાવાનું કારણ સેવા પણ હશે ને. હું નથી કહેતો કે તમે જે કાંઈ કમાવો એ સેવામાં આપી દો. તમને એમ હોય કે મારે પૈસા કમાઈને કોઈ ગરીબની સેવા કરવી છે, એજ્યુકેશનમાં વાપરવા છે, હેલ્થમાં વાપરવા છે, કોઈ સારા મંદિરમાં વાપરવા છે, કોકને મારે ફાઇનાન્શિયલી કમજોર એની મદદ કરવી છે. ટૂંકમાં જો તમારા પૈસા કમાવાનું રીઝન સેવા હશે ને, તો પૈસા એટ્રેક્ટ થશે. પૈસા તમારા જીવનમાં ગેરંટીડ અટ્રેક્ટ થશે. આ પહેલું કારણ. યુ નીડ ટુ ક્લિયર ધ ઇન્ટેન્શન વાય યુ નીડ ટુ અર્ન મની. આ પહેલું કારણ. બીજું કારણ એ પૈસા કમાવાનું, તમે જેટલા જિંદગીમાં ઈમાનદારી સાથે પૈસા કમાવશો ને, એટલા પૈસા તમારી જિંદગીમાં જલ્દી અટ્રેક્ટ થશે. આજે કલયુગ છે, લોકો એવું જ સમજે છે કે પૈસા ઈમાનદારીથી નથી આવતા, ખોટું કર્યા વગર પૈસા આવતા જ નથી, આવું લોકો માની ગયા છે. એ વાત તદ્દન ખોટી છે. ખોટું કરવાથી પૈસા આવી જશે, હું ના નથી પાડતો, પણ ટકશે નહીં. તમારા આખા વંશને ચીડી નાખશે. પૈસા ઈમાનદારી છોડીને તમે જેટલા કમાવશો ને, જેટલા કોકનો પગાર દબાઈને માણસ ઘણી વાર પૈસા વાળો થઈ જાય, કોકને હેરાન કરીને, કોકને છેતરીને, બિઝનેસ પાર્ટનરને ચીટિંગ કરે, ગવર્મેન્ટને ચીટિંગ કરીને ઘણી વાર માઇનસ પૈસા, એ પૈસા ટકશે નહીં. ઈમાનદારીથી કમાયેલો પૈસો જ આજીવન તમારા ઘરમાં રહેશે અને એ જ તમારા છોકરાઓને સંસ્કારી બનાવશે. એટલે બીજું કારણ ઈમાનદારી. ત્રીજું કારણ તમને કહું કે કોઈ પણ માણસની તમે આર્થિક સેવા નથી વાત કરતો હું, કાંઈ પણ સેવા કરો. મા બાપ પહેલી છે, મા બાપની સેવા. તમે મા બાપની સેવા કરી હશે ને, મા બાપના આશીર્વાદથી તમારા જીવનમાં ગેરંટીડ પૈસા આવશે. માણસને આ નથી મનાવતો. ઘણી વાર માણસ પોતાના મા બાપને નજરઅંદાજ કરીને પૈસાવાળો થવા માંગે. નહીં થઈ શકો તમે. મા બાપના આશીર્વાદ વગર ખરેખર તમારી જિંદગીમાં પૈસા ટકશે જ નહીં. બીજી વસ્તુ, કોઈ જરૂરિયાતમંદ ઇન્સાનની સેવા કરો, કોઈ ગરીબની, કોઈ બીમાર ઇન્સાનની સેવા કરો. આના આશીર્વાદથી, આ રિયલ સાયન્ટિફિક આના ઉપર રિસર્ચ છે, પૈસાવાળા કેવી રીતે થવું ને એની ઉપર હાર્વર્ડ યુનિવર્સિટી 37 રિસર્ચ આર્ટિકલ્સ પબ્લિશ કર્યા છે. આની ઉપર જ. અને એમાંથી હું તમને કારણો બતાવું. આ મારા મનગઢન કારણો નથી કહેતો હું તમને, રિસર્ચના આધારે હું તમને કહું છું. પહેલું કારણ મેં તમને કીધું કે તમે ક્લિયર કરો ઇન્ટેન્શન શું છે, શું કામ કમાવા છે, શું કામ કમાવા છે. બીજું કારણ મેં તમને કીધું કે તમે ઈમાનદારી રાખો. ત્રીજું કારણ હું તમને કહું છું કે કોઈની જરૂરિયાતમંદ ઇન્સાનની સેવા કરે. એમાં પહેલા માતા પિતાની સેવા કરો. તમે મા બાપની સેવા કર્યા વગર પૈસાવાળા થઈ જાય, હું ગેરંટી આપું તમારી ભારતીય માણસ ગરીબ થઈ જશે મર્યા પહેલા. આ 10 વર્ષે, 20 વર્ષે, 30 વર્ષે ગરીબ થઈ જશે. આ ત્રીજું કારણ. ચોથું કારણ એ, લોકો આજ લો ઓફ અટ્રેક્શનની બધી વાતો કરતા હોય છે કે ભાઈ લો ઓફ અટ્રેક્શનથી તમે પૈસા અટ્રેક્ટ કરી શકો. પણ લો ઓફ અટ્રેક્શનમાં 2 વસ્તુ સાવધાની રાખવી પડે. કઈ 2 વસ્તુ? ઘણા માણસો કેવું શીખવાડે કે આમ તમે વિચારો કે મારી પાસે 2 વર્ષમાં હું અમીર થઈ જઈશ, પૈસા આવી જશે, મની મેડિટેશનના કોર્સ કરાવે કે પૈસા મારી પાછળ પાગલ બનશે. એમ કોઈ દિવસ લો ઓફ અટ્રેક્શન કામ ના કરે ભાઈ.
લોકો કેવું શીખવાડે, આપ વિચારते रहे कि पैसे मेरे पीछे पागल बन जाएंगे, पूरा ब्रह्मांड आपको वो चीज दिलाने में जुट जाएगा. अरे भैया તું બેવકૂફ બન सकता है, ब्रह्मांड થોડી બેવકૂફ है. યસ એમ બ્રહ્માંડ કઈ તમારા માટે કામ ના કરે. લો ઓફ અટ્રેક્શન ને કામ કરવા માટે બે વસ્તુ બહુ જરૂરી છે. પહેલી વસ્તુ એ તમારું ઇન્ટેન્શન ક્લિયર હોવું જોઈએ. માની લો કે કોઈ માણસ એમ કે મારે મોટી ઇન્સ્ટિટ્યુશન ખોલવી છે. તમારું ઇન્સ્ટિટ્યુશન ખોલવાનું કારણ શું છે? તમારું રીઝન સારું હશે ને તો જ લો ઓફ અટ્રેક્શન તમને મદદ કરશે. કરશે બીજું કારણ એ વિઝ્યુઅલાઇઝેશનની સાથે મહેનત કરવી પડશે. લો ઓફ અટ્રેક્શનમાં એક બહુ સરસ શબ્દ છે અટ્રેક્શનમાં, એક્શન. એક્શન લોકો એક્શન નથી કરવા માંગતા, ખાલી વિઝ્યુઅલાઇઝેશન વિઝ્યુઅલાઇઝેશન કરે. કરે છે એમ કોઈ દિવસ કઈ આવે નહીં. વિઝ્યુઅલાઇઝેશનની સાથે યુ નીડ ટુ એક્શન ટેક એક્શન ઇન ધ રાઇટ ડિરેક્શન. આજે લોકો મહેનત કરો ઉપર બહુ વાતો કરે છે. મહેનત કરવાથી કાંઈ હાથમાં નથી આવતું. યુ નીડ ટુ સ્માર્ટલી વર્ક હાર્ડ. યસ ઘણા લોકો હાર્ડવર્ક કરે પણ સ્માર્ટલી હાર્ડવર્ક નથી કરતા. સ્માર્ટલી હાર્ડવર્ક કરવું પડે ને ઇન ધ રાઇટ ડિરેક્શન. યસ તો તમારી એટલે લો ઓફ અટ્રેક્શનને કામ કરવા બે વસ્તુ જરૂરી છે. એક તો એક્શન લેવી પડે, બીજું તમારું ઇન્ટેન્શન ક્લિયર હોવું પડે. એટલે આ ચોથું કારણ લો ઓફ અટ્રેક્શન. અને પાંચમું અને બહુ અગત્યનું કારણ છે દાન દેતા શીખો જિંદગીમાં. દાન દાન કે માણસ, આ રિયલ રિસર્ચ આની પર થયેલા છે, હું તમને પછી બતાવીશ કે દાન જે માણસો દેતા હોય છે ને, ક્યાંય પણ, હું નથી કહેતો તમે મંદિરમાં જ આપો, કોઈ પણ પ્રકારનું દાન કોઈ પણ પ્રકારના બીજાને સદુપયોગ કરો, તમે દાન દેવાથી ગેરંટીડ તમારા જિંદગીમાં પૈસા અટ્રેક્ટ થશે અને થશે. યસ એટલે આ 5 રીઝન હોય તો Yes. માણસ સારામાં સારો રીચ બની શકે ને બની શકે. પૈસા પણ એટ્રેક્ટ થાય છે. Yes, yes. તો અત્યારના સમયમાં એવું લાગે છે કે ભાઈ આ જે લોકો દુઃખી હોય ફાઇનાન્શિયલી, મતલબ પૈસા હોવા છતાં પણ દુઃખી હોય તો ક્યાંક ને ક્યાંક એની ફાઇનાન્શિયલ કન્ડિશન જ હોય છે. સ્ટ્રેસમાં ખાસ કરીને વાત કરું કે માણસ સ્ટ્રેસમાં આવી જાય હમ. તો ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોવી એ પણ એક સ્ટ્રેસનું કારણ હોઈ શકે અત્યારના સમયમાં. જી હોઈ શકે ને. કે જો હું ઘણીવાર કહું છું કે પૈસાની એક કિંમત હોય છે. પૈસો ખરાબ એ નથી ને સારો એ નથી. ઘણા લોકો શું કરે, પૈસો ખરાબ જ છે, મની ઇઝ નોટ બેડ. ભાઈ મનીનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો ને એનો. ઘણા લોકો શું કે પૈસા નરકનું કારણ છે, પૈસા અનર્થનું કારણ છે, દુઃખનું કારણ છે. હું એ વાતથી એટલો સહેમત નથી. પૈસા સારા નથી ને ખરાબ નથી. પૈસા સારા છે અને ખરાબ છે. મની ઇઝ નોટ એવરીથિંગ બટ ઇટ ઇઝ સમથિંગ. કઈ રીતે મતલબ તમે યુઝ કરો છો? તમે મનીનો ઉપયોગ કેવી રીતે કરો છો? હવે હું તમને કહું, કોઈ માણસ પૈસાથી વ્યભિચાર કરતો હોય, દારૂ પીતો હોય તો એ જ પૈસા એને નરકમાં લઈ જશે. કોઈ માણસ પૈસાનો ઉપયોગ સારા કાર્યમાં કરતો હોય, દાન દેતો હોય, કોઈને મદદ કરતો હોય, કોઈની ફીસ ભરતો હોય તો એ જ પૈસા એની ભગવત પ્રાપ્તિ પણ કરી શકે. એટલે મની ઇઝ જસ્ટ એ મીડિયેટર. મની ઇટસેલ્ફ ઇઝ નોટ બેડ નીધર ગુડ. એટલે ખોટું લોકો પૈસાનું નિંદન. જો પૈસા વગર આ દુનિયામાં કઈ હાલતું જ નથી. આધ્યાત્મિક સંસ્થાઓ નથી હાલતી, ભૌતિક સંસ્થાઓ નથી હાલતી. પૈસા અનિવાર્ય છે. તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને કે પૈસા રીચ થવા માટે શું કરવું, એનું એક કારણ આ, તમે મનીને ઓવર એમ્ફોસિસ આપી દેશો ને તો પણ મની તમારા જીવનમાં નહીં આવે. મનીને અંડર એમ્ફોસિસ કરી નાખશો ને તો પણ પૈસા નહીં આવે. ઘણા લોકોના જીવનમાં પૈસા એટલે નથી આવતા તે મની પાછળ આમ પાગલ બની જાય છે. એ ખોટું છે. જો હું તમને કહું, મની કેનોટ બાય યુ ગુડ્સ. મની કેન બાય યુ ગુડ બેડ્સ બટ નોટ સ્લીપ. મની કેન બાય યુ ગુડ હેલ્થ ઇન્સ્યોરન્સ but not health. Money can buy you good food but not digestion. Money can buy you good luxurious house but not peace. Money can buy you branded clothes but not beauty. Money can buy you lust but not love. Money can buy you prestige but not respect. If there are 100 things that money can buy for you, there are 1,000 things that money cannot buy for you and you still need those things to be happy. પૈસાથી તમે 100 વસ્તુ ખરીદી શકો છો અને એવી હજારો વસ્તુ છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા. એ પણ વસ્તુ તમારે જોઈએ છે સુખી થવા માટે. એટલે પૈસાની એક કિંમત છે. પૈસાથી તમે અમુક સોફો ખરીદી શકો, બધું ખરીદી શકો, પણ કઈ ઊંઘ ના ખરીદી શકો. પૈસાથી તમે કઈ આનંદ ના ખરીદી શકો. સુખ ખરીદી શકો, પૈસાથી તમે આનંદ ના ખરીદી શકો. એટલે આવું છે. પૈસાની કોઈ દિવસ અંડર એસ્ટિમેટેડ ના કરે ને ઓવર એસ્ટિમેટેડ ના કરે. યસ. અને ખાસ કરીને વાત કરું કે તમે જે ડિગ્રી છે યુએસએ થી લીધેલી છે, જી બરાબર છે, તો યુએસએ નું કલ્ચર અને ઇન્ડિયાનું જે કલ્ચર છે એ બંનેનો ડિફરન્સ શું છે? બહુ સરસ વાત કરી તમે. જો દરેક કલ્ચરની એક પોઝિટિવ સાઈડ છે, એક નેગેટિવ સાઈડ છે. મને કહેતા દુઃખ થાય છે પણ ઘણીવાર એવું થાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં એવું નથી, પણ આજકાલ લોકો, જો આપણા દેશમાં પ્રોબ્લેમ શું થયો છે હું તમને કહું કે આપણા દેશવાળાએ
આપણા દેશની જે સારી વસ્તુ હતી ને એને આપણે આઉટડેટેડ સમજીએ છીએ. ફોર એક્ઝામ્પલ યોગા વસ્તુ છે કે પ્રાણાયામ વસ્તુ છે કે શાસ્ત્રોનું અધ્યયન કરવું XYZ, આપણે લોકો એમ સમજીએ આ બધું આઉટડેટેડ વસ્તુ છે. આપણા લોકોએ કર્યું શું, જે મૂર્ખ લોકો છે એમને વેસ્ટર્ન કન્ટ્રીઝની જે ખરાબ વસ્તુ હતી એને આપણા દેશમાં અપનાવી લીધી. આપણા દેશની સારી વસ્તુ કચરામાં કાઢી નાખી. વેસ્ટર્ન કન્ટ્રીઝની જે સારી વસ્તુ હતી ને એ નથી લીધી આપણે લોકોએ. ખરાબ હતી આપણે લોકોએ ફોર એક્ઝામ્પલ હવે કપડા ટૂંકા પહેરવા એ વેસ્ટર્ન કન્ટ્રીઝની આપણે અપનાવી લીધું. જંક ફૂડ ખાવા, જંક ફૂડનો કન્સેપ્ટ ક્યાં થયો? આપણા ભારતની સંસ્કૃતિમાં જંક ફૂડનો કન્સેપ્ટ જ નતો. લોકો શું ખાતા? રોટલા ખાતા હતા, બાજરીના રોટલા ખાય, શાક ખાય. હવે આપણા લોકોને શું થઈ ગયું? હવે તમે માની લો તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય, તમે રોટલા અને શાક બનાવો બધા કેટલા ખાય ને, તમારે એના માટે મંચુરિયન મંગાવવું પડે, ચાઇનીઝ ઓર્ડર કંઈક ખવડાવવું પડે, પિઝા મંગાવવા પડે. હવે આપણા લોકોને એવું થઈ ગયું છે કે ભાઈ વેસ્ટર્ન કન્ટ્રીઝનું જે કાંઈ આવે છે ને બધું સારું છે, એવું નથી હોતું. કોપી મારી દો, ત્યાં જે ચાલે અહીંયા હોવું જોઈએ. એટલે આપણે લોકોએ ભૂલ શું કરી, વેસ્ટર્ન કન્ટ્રીઝની જેટલી ખરાબ સાઈડ હતી ને એ બધી અપનાવી લીધી અને આપણા દેશની જે સારી સાઈડો હતી એને સાઈડ કરી એ દીધી. બધી આપણે આઉટડેટેડ સમજીને કાઢી નાખ્યું. વેસ્ટર્ન કન્ટ્રીઝની અમુક સારી સાઈડ છે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ત્યાંની શું તમને કમ્પેરિઝનમાં, મને વેસ્ટર્ન કન્ટ્રીઝની અમુક વસ્તુ જે સારી લાગે છે, એક તો એ કે ત્યાં ઈર્ષ્યાની માત્રા ઓછી છે. માની લો કે બે બિઝનેસ પાર્ટનર એકબીજાના બાજુમાં રહેતા હોય તો બહુ એકબીજા સાથે ઈર્ષ્યા ના કરે. ભાઈ તું તારા ફિલ્ડમાં એડવાન્સ છે, હું મારા ફિલ્ડમાં એડવાન્સ. આપણે ત્યાં દુઃખ થાય છે મને આવું કહેતા, એકબીજાના પગ ખેંચવામાં જ આપણે આગળ ના વધવા આપણી દે. સફળતા માનીએ છીએ. બીજાને દુઃખી જોવામાં આપણે આપણી સફળતા માનીએ. આ એક ડિફરન્સ કે આપણે બીજાના સુખે સુખી જલ્દી નથી થઈ શકતા. બીજું ત્યાં ઇન્ટેગ્રિટી અને પ્રામાણિકતા, જેને આપણે ગુજરાતીમાં કહીએ, એ થોડુંક વધારે છે. આપણા લોકો, મારે આવું બોલાય નહીં, પણ ધાર્મિક હોય ને તો એ બીજાને છેતરવું એને આમ હાવ મામૂલી લાગે. નોર્મલી બીજાને છેતરી કેવી રીતે શકો? મને એમ થાય કે જેની અંદર ભગવાન બિરાજમાન હોય એને તમે કેવી રીતે છેતરી શકો? ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ભલે આમ આસ્તિકતાનો દર ઓછો હોય, પણ હ્યુમેનિટીના કન્સેપ્ટ ઉપરથી એ લોકો વિચારે કે આ કોકની સાથે ચીટિંગ ના કરે. ખરાબ નથી કરવું. હું તમને કહું, હું મારી જ વાત કરું. હું એક દિવસ શિકાગોમાં ત્યાં કોલેજમાં જતો ને ટ્રેનમાં બેઠા હતા. હવે મારો ફોન પડ્યો હતો, સારામાં સારો ફોન હતો, હું ભૂલી ગયો ટ્રેનમાં. મારી બાજુમાં એક અમેરિકન ગર્લ બેઠી હતી, હું એને ઓળખતો ને ટ્રેનમાં તો બધા સ્ટ્રેન્જર છે. હવે ફોન મારો રહી ગયો અને મને ખબર નહીં. હું ઘરે જવાનું, ટ્રેન સ્ટેશનમાંથી ઉતરી ગયો, ઘરે જવા નીકળી ગયો. હવે મોંઘો ફોન હોય, અહીંયા કોઈક જગ્યાએ પડ્યો હોય, બહુ ઓછા લોકો પાછો દેવા આવે. યસ. ત્યાં એ લોકોએ, એ જે છોકરી હતી એ મારી કોલેજમાં બનતી, હું ઓળખતો નતો એને, પણ મારી બાજુમાં બેઠી હતી. હવે હું જ્યારે પૂર્વાશ્રમની વાત કરું, સંઘ નતો બન્યો ત્યારની વાત કરું. હવે એને શું કર્યું, એને ત્યાં એક શિકાગો ટ્રાન્ઝિટ ઓથોરિટી, જેને ત્યાં સિટી ટ્રેન્સ, બ્લુ લાઇન, રેડ લાઇન્સ, બધી ટ્રેન્સ આવે, એટલે એને મેઇન સિટી સેન્ટરમાં ફોન કર્યો કે ફલાનો આ કોકનો ફોન પડી ગયો છે અને અહીંયા આની અંદર આ સીટ ઉપર પડ્યો હતો. એટલે એને ત્યાં જમા કરી દીધો. અને પછી ટ્રેન વાળાનો મારી પર ફોન આવ્યો બીજા નંબર પરથી કે ભાઈ આ તમારો ફોન છે. મેં કીધું હા, મારો ખોવાઈ ગયો અને ફોન મને પહોંચાડી દીધો, સારામાં સારો મોંઘો ફોન. હવે કમનસીબની વાત છે, અહીંયા કોઈક વાર એવું બન્યું હોય તો સંભાવના ઓછી છે, બહુ ઓછી છે. એટલે આ ઇન્ટેગ્રિટીનો લેવલમાં એને પછી મેં ઓલા બેન સાથે વાત કરી જેને આ ફોન, મેં એનો નંબર લીધો. મેં કીધું તમે મારો ફોન આપ્યો, આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ, થેન્ક યુ. એટલે એને પછી એક વાક્ય જે બેન બોલે ને, છોકરી હશે એની ઉંમર લગભગ ત્યારે 21-22 વર્ષની, એનું નામ મેગન હતું. એને એવું કીધું કે મને એવો વિચાર આવે કે તમને શું વીતતી હશે, તમારો ફોન ખોવાઈ ગયો હશે. સમજાઈ ગયું. હાલો, મેં એવો પ્રશ્ન પૂછ્યો કે તમે આ ફોન રાખી કેમ ના લીધો? મને એવો પ્રશ્ન પૂછવાનું મન થયું. આ એક નોર્મલ ટિપિકલ વેસ્ટર્નની હું ફિલોસોફીની વાત કરું, એક એક્ઝામ્પલથી તમને હું સમજાવું. મેં પૂછ્યું કે તને આ ફોન લઈ લેવાનું મન ના થયું? એટલે એને મને શું કીધું કે મને એવો વિચાર આવ્યો કે તારો ફોન ખોવાઈ ગયો છે, તો તારા પર શું વીતતી હશે? તારા ઉપર શું વીતતી હશે? તારા બધા નંબર્સ હોય અંદર, તારો બધો ડેટા પર્સનલ હોય, બેંકના એકાઉન્ટ નંબર પડ્યા હોય. હાલો, હું તો કદાચ મને થોડો $500 કે $1000 ફોન મળી ગયો, હાલો બરાબર છે, હાલો હું થોડોક સમય સુખી છે, પણ તને જે દુઃખની ફિલિંગ આવશે એ હ્યુમેનિટીના લેવલે સારું ના કહેવાય. એટલે નોર્મલ માણસની આવી વિચારધારા હોય છે કે આને શું દુઃખ થતું હોય છે. ત્યાં કોઈક વાર એક્સિડન્ટ થઈ ગયું હોય કોકનો, તો પોલીસ આવી જાય, પણ તો એ માણસ બીજો જે સ્ટ્રેન્જર હોય ને એ ઉભો રહે કે આને વાગી તો નહીં હોય ને, બને એટલી મદદ કરે. અહીંયા કોઈક વાર એવું નથી જોવા મળતું. જેને ગાડી જ ભટકાડી હોય ને એ જ ભાગી ગયો હોય. સામેનો વ્યક્તિ એના ભારતે મરી ગયો હોય ને તો એ માણસ ભાગી જાય.
એટલે આ ડિફરન્સ મેઇન ડિફરન્સ મને એ જોવા મળ્યો કે ઇન્ટેગ્રિટી બાબતે આપણે ઘણું શીખવા જેવું છે એ લોકોને યુએસ માંથી. યુએસમાંથી. આપણા દેશની તો હજારો સારી સાઈડ છે, આધ્યાત્મિકતા છે, ભગવાનની ઉપર આસ્થા છે, મા બાપની સેવા કરવી, એ બધું આપણા દેશની બહુ સારી વસ્તુ છે કે આપણે આમ લાગણીશીલ નેચર છે, આધ્યાત્મિકતામાં ભગવાનમાં બધા માનતા હોય, Believe ત્યાં બધા. એ બધી વસ્તુ ઓછી છે. ઓછી છે. સંતોને માનતા હોય, ભગવાનને માનતા હોય, મંદિરોમાં દાન દેતા હોય, ત્યાં એ બધી વસ્તુ અમુક અલગ પ્રકારની છે. યસ. પણ આ કમ્પેરિઝન લેવલે આ મને મેઇન લાગે, લાગે. સ્વામીજી, જે આપણા સાંસ્કૃતિક મૂલ્યો છે, તો આનો જે વારસો જાળવવાની અંદર વડીલો હોય એની શું ભૂમિકા હોય છે? વડીલોની તો ભાઈ બહુ મોટી ભૂમિકા છે આમાં. વડીલો, તમે જે પ્રશ્ન પૂછ્યો ને એમાં ખાસ તો વડીલોમાં હું કહીશ ખાસ પેરેન્ટ્સનો બહુ મોટો હિસ્સો છે. કે આજે મારે આવું કહેવાય, હું તમને એક નાની એવી વાત કરું કે એકવાર સ્કૂલમાં બધા સ્ટુડન્ટ્સ હતા અને ટીચરે બધાને પૂછ્યું કે તમારે શું થવું છે, મોટા થઈને શું થવું છે, શું થવું છે? કોકે લખ્યું ડોક્ટર થવું છે, કોકે લખ્યું મારે એન્જિનિયર થવું છે, કોકે લખ્યું આર્કિટેક્ટ, પોલિટિશિયન, કોકે લખ્યું મારે સન થવું છે. પછી બધા છોકરાઓએ અલગ અલગ જવાબ લખ્યા હતા. પછી ટીચર બધા પેપર તપાસવા ઘરે લઈ જાય, ઘરે લઈ ગયા બધાના આર્ટિકલ્સ વાંચતી હતી કે મારે આ થવું છે, મારે આ થવું છે, મારે આ થવું છે. એક છોકરાનો આર્ટિકલ એને વાંચ્યો, એમાં એને છોકરા એવું લખ્યું હતું મારે સ્માર્ટફોન થવું છે. સ્માર્ટફોન. શું કીધું? સ્માર્ટફોન. ટીચર આશ્ચર્ય થઈ ગઈ કે આ સ્માર્ટફોન તો જીવિત વસ્તુ નથી, આને સ્માર્ટફોન કેમ? એને સ્માર્ટફોનમાં બહુ રસ છે, ટીચરને એવું લાગ્યું. પછી એમાં એ છોકરાએ કારણ લખ્યું હતું મારે સ્માર્ટફોન શું કામ થવું છે. કેમ? જેને કારણ કીધું મારા પપ્પા મમ્મી પાસે સમય નથી, એમને મારા માટે સમય નથી, એ આખો દિવસ પપ્પા અને મમ્મી બંને પોતપોતાના સ્માર્ટફોનમાં સમય આપે છે, તો હું જો સ્માર્ટફોન થઈ જઈશ તેનો તો સમય પપ્પા મમ્મીનો સમય મને મળી જશે. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો કે આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ જાળવવામાં મા બાપનો બહુ મોટો પાયો છે. આજે મોટા ભાગના મા બાપ એ ફરિયાદ કરતા હોય કે છોકરાઓ બગડી જાય છે, છોકરાઓ બગડી જાય છે. છોકરાઓ એમને નથી બગડતા, બગડનારા તમે જ છો. જ્યારે દીકરાઓ દીકરીઓ નાના હોય ત્યારે એને ફૂલ સમય દેવો પડે, ક્વોલિટી ટાઈમ તમારે એને દેવો પડે. તમારી જિંદગીનો અમુક સમય તમારે એના માટે દેવો જ પડે, તો જ એ સંસ્કારો એની અંદર આવે. પણ આજકાલ તમે જોજો, કાં તો મા બાપની મોટી ભૂલ શું થાય છે, કાં તો બહુ કંટ્રોલિંગ નેચર કરે કે નહીં બોલો કે ડોક્ટર થવું, નહીં આ જ થવાનું જ તારે, કાં તો કંટ્રોલ લેવા માંગે. એટલે રિયલ રિસર્ચ શું કે જે મા બાપ કંટ્રોલિવ થઈ જાય, કંટ્રોલિંગ નેચર જેને આપણે કહીએ ઓથોરિટેરિયન પેરેન્ટ્સ, રેબેલિયસ પેરેન્ટ્સ, આવા છોકરાઓ મોટા થાય ને ત્યારે કાંઈક ને કાંઈક ક્રાઇમ કરતા હોય. જે મા બાપ પોતાના છોકરાઓ ઉપર વધારે પડતો કંટ્રોલ રાખે છે ને, એવા છોકરાઓ જ્યારે મોટા થાય છે ને ત્યારે કાંઈક ને કાંઈક ક્રાઇમ, ગુનો કરતા હોય છે. આ રિયલ રિસર્ચ આવું કહે છે. કાં તો પછી મા બાપની બીજી ભૂલ શું થાય છે, પેસિવ થઈ જાય. તારે દીકરા જે કરવું એ થાય, જે કરવું એ કર. એ વસ્તુ એ ખોટી છે. કંટ્રોલિંગ વસ્તુ એ ખોટી છે ને આવ બિંદાસ છોડી દેવા એ પણ ખોટું છે. તમે તમારા છોકરાઓને પહેલા જ્ઞાન આપો. દાખલા તરીકે કે તમે એને સમજાવો, એ કે પપ્પા મારે પાયલટ થવું છે, તો તમે એને સમજાવો કે બેટા પાયલટ થઈશ તો તારે આટલો સમય રોજ ફ્લાઇટ ચલાવવા આવડે છે, આવ દેવું પડશે. તમે એને ફાયદા એ સમજી દો, નુકસાન એ સમજાય, પણ નિર્ણય એની ઉપર છોડી દો. મા બાપની ભૂલ શું થાય છે, કાં તો એ નિર્ણય જ આપી દે, નહીં તારે પાયલટ નહીં તારે ડોક્ટર જ થવાનું. આ મોટી ભૂલ થાય. કાં તો કંટ્રોલિંગ નેચર આપણે, કાં તો પછી પાયલટ થવું બેટા જે તારે જે થવું હોય, જિંદગી તારી છે, તારે જે કરવું હોય. એ વસ્તુ એ ખોટી છે. તમે એને ફાયદા અને નુકસાન બધું સમજાવો, પછી નિર્ણય એની ઉપર છોડો શું કરવું છે, શું કરવું છે. હવે મા બાપ, તમે જે ઓરિજિનલ પ્રશ્ન પૂછ્યો, મા બાપનો બહુ મોટો ફાળો છે છોકરાઓની અંદર સંસ્કૃતિ જાળવવામાં. પણ મા બાપ જ મોટા ભાગે કાં તો આજે આ મેં સ્માર્ટફોનનું એક્ઝામ્પલ આપ્યું, કાં તો પોતે જ પોતાના જોબમાં બિઝી થઈ ગયા હોય, પોતાના વર્કમાં બિઝી થઈ ગયા હોય, પોતાના બિઝનેસમાં બિઝી થઈ ગયા હોય, તો છોકરાઓ પાછળ ટાઈમ જ ન દેતા. કાં તો પછી વધારે પડતો કંટ્રોલિંગ નેચર અપનાવી લે. એટલે મા બાપનો સૌથી પહેલા મા બાપનો હિસ્સો છે. જો આપણે સંસ્કૃતિ, તમે છોકરાઓને ક્વોલિટી ટાઈમ આપો, તમે એને સમજો, તમે એને પ્રેમ આપો. મા બાપ, તમે રિયલ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ કહું, 90% મા બાપ પોતાના છોકરાઓને પ્રેમ આપતા જ નથી. હવે હું તમને કહું, દરેક મા બાપને એવું હોય કે અમને અમારો છોકરો વાલો જ છે ને. 2 છોકરાઓ હોય તો મા બાપ કોને સિલેક્ટ કરે? પોતાના છોકરાને. પણ તો પણ રિયલ રિસર્ચ એવું કહે છે મા બાપને પોતાના છોકરાઓમાં પ્રેમ નથી હોતો. પ્રેમ હોય તો તમે એને સમય આપો, આપો અને આપો. આજ મા બાપ પાસે સમય કાઢી જ નથી શકતા ને.
એટલે બીજી- પહેલી વસ્તુ તમે એને સમય આપો, પછી સમજણ આપો, શું સાચું છે શું ખોટું છે, સમજણ આપો. એક 2 પ્રકારની માતાઓ આવે, આવું કહેવાય છે, મક્ખી મમ્મી અને મધુમક્ખી મમ્મી. મક્ખી મમ્મી શું કરે, મક્ખી શું કરે, માખ હોય, હા. લોહી સૂચી આખા લે. રૂમની અંદર ક્યાંય પણ કચરો પડ્યો હોય ને ત્યાં જઈને માખી બેસે. Yes. શું કરે, એ કચરા ક્યાંય પર. સારું વસ્તુ તો પકડે જ નહીં. માખ વસ્તુ એવી છે જે આખા રૂમમાં કચરું હોય ને ત્યાં જઈને સૂંઘવા લાગે. હવે મધુમક્ખીનું નેચર શું, જ્યાં Full મધ હોય, મધ મધ. ત્યાં જઈને જે બેસે. બેસે. આખો રૂમ હોય કચરું હોય ક્યાંય જઈને બેસે નહીં. મધુમક્ખી ક્યાં કરે, જ્યાં મધ મધ હોય હોય ત્યાં જે ત્યાં. બેસે, બીજે ક્યાંય બેસે જ નહીં. એમ માતાઓ પણ રિસર્ચના શબ્દો છે કે મક્ખી મમ્મી છે અને મધુમક્ખી. મોટા ભાગની માતાઓ અને મા બાપ બધા મક્ખી મમ્મી જ હોય છે. પોતાના દીકરાઓની અંદર સારી વસ્તુ શોધી નથી શકતા. એની જે સ્કિલ હોય એને બહાર કાઢીને ઉપયોગ નથી કરતા. એને બસ હંમેશા તું આટલા ટકા ઓછા કેમ આવ્યા, આમ કેમ કર્યું, આમ શું કામ કર્યું, કેટલીય ફરિયાદો લઈને આવે. એનું જે સારી વસ્તુ છે એને એપ્રિશિએટ નથી કરતા. એની એપ્રિશિએટ નથી કરતા. હું તમને આની ઉપર એક રિયલ નાનું એવું જ એક્ઝામ્પલ આપી દઉં. મને આ અનુપમ ખેર એના ઇન્ટરવ્યુમાં, ઘણા ઇન્ટરવ્યુમાં વાત કરી છે, અને ખુદે મને એકવાર ફોનમાં જ આ વાત કરી હતી અનુપમ ખેરે. અમારે કંઈક ફોનમાં વાત ચાલતી ને કંઈક વાતમાંથી વાત નીકળી. પછી એને કીધું કે સ્વામી મેં આ એક્ઝામ્પલ મારા ઘણા ઇન્ટરવ્યુમાં આપ્યું છે, હું તમને ફરી રિપીટ કરું છું. એ જ્યારે નાના હતા ત્યારે એને 10મામાં કંઈક બોર્ડની એક્ઝામ્સ આપવાની હતી, હા. સમજે છે. એટલે એ ભણવામાં કંઈ એટલા બધા હોશિયાર નતા. હા. એટલે એના પપ્પા જે દિવસે રિઝલ્ટ આવી ગયું ને, એટલે રિઝલ્ટ એના હાથમાં હતો, એના પપ્પાના હાથમાં. એટલે અનુપમ ખેરે એના પપ્પાને પૂછ્યું કે મારા કેટલા માર્ક્સ આવ્યા 10માં, મને તમે રિઝલ્ટ બતાવ્યું. પપ્પા કે બેટા હું તને પેલા ફેવરેટ રેસ્ટોરન્ટમાં તને જમાડવા લઈ જાઉં, પછી હું તને જમાડીને રિઝલ્ટ બતાવીશ. હા. એટલે અનુપમ કે નહીં નહીં મને રિઝલ્ટ પેલા દેખાડો પછી મને ખાવાની મજા ખાવા આવશે. આપો. એ કે નહીં નહીં હું તને તારા ફેવરેટ, આમ વર્ષમાં 2 જ વાર એને એ જમાનામાં ફેવરેટ રેસ્ટોરન્ટમાં લઈ જતા. પણ આજે અચાનક લઈ ગયા એને ખૂબ જમાડ્યો. એની ફેવરેટ ફૂડ જે હતું બધું પકોડા બકોડા બધું જમાડ્યું. પછી એ દિવસે એના પપ્પાએ ઓલો જે વેઇટર હોય ને હોટલનો, એને ડબલ ટીપ આપી. ટીપ્સ આપતા હોય ને, હા. એને ડબલ ટીપ આપી અને બહુ ખુશ હતા. પછી અનુપમ ખેરને એવું થયું કે પપ્પાએ આજે ઓલા ડબલ ટીપ આપી, મારું ફેવરેટ ફૂડ ખાવા, એટલે મારા ટકા સારામાં સારા આયા જ હશે. Yes. પછી એના અનુપમ ખેરે પ્રેમ થયું, બેટા પપ્પા હવે મને કહ્યું મારા રિઝલ્ટના માર્ક્સ કેટલા. એના પપ્પાએ કીધું બેટા તું ફેલ થયો 10માં. અને ઓલો આશ્ચર્ય થકી થઈ ગયું કે તમે, હું ફેલ થયો છું ને તમે મને મારા ફેવરેટ રેસ્ટોરન્ટમાં જમવા કેવી રીતે લઈ ગયા. પછી એના પપ્પાએ એને જે જવાબ આપ્યો ને એ દરેક મા બાપે યાદ રાખવા જેવું. બેટા હું તને ખાલી બાહ્ય રીતે સફળ બનાવવા નથી માંગતો, હું તને જિંદગી એવી જ શીખવાડવા માંગુ છું કે હાઉ ટુ હેન્ડલ ફેલિયર્સ. મા બાપ પોતાના છોકરાઓને શું શીખવાડે, પૈસા વાળા થવાનું, સફળ થવાનું. થવાનું. એક પણ મા બાપ પોતાના દીકરાઓને હાઉ ટુ હેન્ડલ ફેલિયર્સ, Failure. નિષ્ફળતાને કેમ હેન્ડલ કરવી, એને શીખવાડતા. અપયશને કેમ હેન્ડલ કરવું, તમારા જીવનમાં કંઈક દુઃખ આવી ગયું હોય, કંઈક નિરાશા આવી ગયું હોય, તમે ડિપ્રેશનમાં આવી ગયું હોય, તમારું અપમાન થઈ ગયું હોય, એને કેવી રીતે હેન્ડલ કરવું ને મા બાપ શીખવાડતા જ નથી. મા બાપ એમ જ કહે બેટા આપણે સફળ જ થવાનું છે. હા. અરે પણ કોઈ પણ માણસ આ જિંદગીમાં આવ્યો છે ને તો નિષ્ફળ થવાનો થવાનો. થવાનો જ છે. નિષ્ફળતા વગર કોઈ દિવસ સફળ સફળ નથી. બધાના જિંદગીમાં બધા દિવસ સરખા ના હોય. ના હોય. મા બાપ આ શીખવાડતા જ નથી. એના પપ્પાએ એ કીધું બેટા મારે તને નિષ્ફળતાને પણ એક મનોરંજન તરીકે કેમ લેવું, નિષ્ફળતાનો આનંદ કેમ લેવો, એ હું Yes, શીખવાડવા માટે તને લઈને આવ્યો હતો. હવે પછી એના પપ્પાએ કીધું બેટા હું તને ખાલી એટલું શીખવાડવા નથી આવ્યો, હવે આપણે ઘરે જઈએ અને ઘરે હું ને તું બંને સાથે બેસીને વિચારીએ કે તે આટલી બધી મહેનત કરી હતી તો એ ફેલ શું કામ થયું. હું તને પ્રેમથી શીખવાડીશ કે બેટા મહેનત આમ કરાય, ભલે તે આમ મહેનત કરી હતી પણ ખોટી જગ્યાએ મહેનત કરી હતી. એમ પછી એ બંને સાથે બેસીને આખું ફિગર આઉટ કર્યું કે તું કયા કારણથી ફેલ થયો. એના પપ્પા એક વારે એને તડકાયો નથી, એને ડરાયો નથી કે હારા ફેલ થયો હવે શું કરવાનું. એને નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર નીકળવું. જો હવે એના પપ્પાએ કંટ્રોલિંગ નેચરે ના રાખ્યો કે હારા ફેલ થયો લાફા મારી દીધા, એવું એ નથી કર્યું. એને કઈ સજાય નથી દીધી અને પેસિવ નથી થઈ ગયા. બેટા છોડ કાંઈ વાંધો નહીં. એને જમાડીને તરત એની સાથે બેઠા કે બેટા આ કારણથી તું ફેલ થયું, હવે આવતી ફેરે તું પરીક્ષા આપે ત્યારે આટલી સાવધાની રાખજે. એટલે આને રિયલ આર્ટ ઓફ પેરેન્ટિંગ કહેવાય. સંસ્કારના વિષયમાં પણ આવું જ છે. મા બાપ એવું ફરિયાદ કરે મારો છોકરો મંદિરે થાવ, સંત પાસે મારો છોકરો મંદિરે, શીખવાડો કઈ. ભાઈ તમે નાના હતા ત્યારે મંદિરે જતા હતા, સમજે? કાં તો પછી કંટ્રોલ કરે મંદિરે નહીં જવાનું આમ કરે. તમે એને પ્રેમથી શીખવાડો કે આ કારણથી મંદિર જવાનું હોય. જવાબ જ ન થતો માટા પર, રીઝન ના આપે, ખાલી બસ બોલાવે. બોલાવે. એમ હવે આજની પેઢીને તમે એમ ના કરી શકો કંટ્રોલિંગ નેચર કે આમ કરવાનું છે. એના માઇન્ડમાં 100 પ્રશ્નો થાય છે, જવાબ હોવો જોઈએ તમારી પાસે.
શું કામ કરાવવું એટલે છે? તમે જે મેઇન પ્રશ્ન પૂછ્યો ઋત્વિકભાઈ, મેઇન વડીલોનો બહુ મોટો ફાળો છે અને એમાં મા બાપનો બહુ મોટો ફાળો ઓકે, બહુ સરસ. અને બીજું સ્વામી કે અત્યારે ઘણા લોકોને ગુસ્સો બહુ આવી જતો હોય, માણસને કાંઈ પણ રીઝનનું ફ્રસ્ટ્રેશન એ હોય છે, છે. તો આ ગુસ્સો અને ફ્રસ્ટ્રેશન ને કંટ્રોલ કરવા, મેનેજ કરવા હોય તો કેવી રીતે કરી શકાય? પહેલા તો તમે જે પ્રશ્ન પૂછો ને એનો હું ઊંધો જવાબ આપી દઉં છું. જો ગુસ્સો હંમેશા ખરાબ જ નથી હોતો. યસ, એંગર ઇઝ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ એનર્જી. ગુસ્સો ક્યારે ખરાબ હોય ક્યારે સારો, એવું હું તમને સમજાવું છું. કોઈ પણ માણસ આ દુનિયામાં સફળ થયેલા છે ને, આવું ના બોલાય પણ હું તમને કહું, ગુસ્સો એની અંદર, જે માણસની અંદર ગુસ્સો જ ના આવતો હોય ને એ કોઈ દિવસ સફળ નહીં થયેલા. પણ ગુસ્સાને તમને ચેનલાઇઝ કરતા આવડવું પડે. યસ, ગુસ્સો તમે જ્યાં સુધી મનુષ્ય શરીર ધારણ કર્યું છે ને, તમારા હોર્મોન્સ કોઈ દિવસ એટલા બેલેન્સ રહી જ ના શકે કે તમને ગુસ્સો આવે જ નહીં. કોઈ માણસ તમને એમ કે મને ગુસ્સો જ નથી આવતો, તમે એની વાત માનતા જ નહીં. આ દુનિયામાં એક ભગવાન સિવાય કોઈ પણ માણસ એમ કે મને ગુસ્સો આવતો જ નથી, એની વાત કોઈ દિવસ માનતા નહીં. કારણ કે આપણા શરીરનું હોર્મોનલ બેલેન્સ જ એવું છે કે કોઈ દિવસ એટલું બેલેન્સ રહી જ ના શકે. તમને ગુસ્સો આવે આવે ને આવે. પણ હવે મેઇન જે પ્રશ્ન છે, તમને ગુસ્સાને ચેનલાઇઝ કરતા આવડવું પડે. ગુસ્સાને રાઈટ ડિરેક્શનમાં તમારો ઉપયોગ કરવો પડે. તમે જો ગુસ્સાને રાઈટ ડિરેક્શન આપી દો ને, એ જ ગુસ્સો તમને સફળતા આપશે. એટલે ગુસ્સો કોઈ દિવસ જાણી જોઈને બીજા વ્યક્તિ ઉપર ના કરો. તમે ગુસ્સો તમારી ઉપર કરો, પોતાની જાત ઉપર જ આ કરો. જાત ઉપર કરીને, એ નેગેટિવ રીતે નહીં. ઘણા લોકો બહુ ગુસ્સો પોતા ઉપર કરે ને તો ડિપ્રેશનમાં જતા રહે, કાં તો સુસાઇડ કમિટ કરી લે. અને બીજા ઉપર માની લો કે આપણે કંઈક કામ કરતા હોય સાથે, મારું મગજ તમારા ઉપર ગુસ્સો કરો તો આપણો સંબંધ બગડી જાય. યસ, એમ ગુસ્સાનો ઉપયોગ નથી કરવાનો. મારું મગજ છટક્યું, માની લો કે દાખલા તરીકે કે ઋત્વિકભાઈ આ પેપર અહીંયા નતું મૂકવાનું, અહીંયા શું કામ મૂક્યો, તો હું શીખી લઉં કે ભાઈ હવે મારી એની ભૂલમાંથી શીખો, મારે એમ ના મૂકે, એની ઉપર ગુસ્સો મારે નથી કરવો. હું એમાંથી કંઈક શીખીને હું હવે આવી ભૂલ કોઈ દિવસ નહીં કરું. તમે ગુસ્સાને પોતા ઉપર ચેનલાઇઝ કરીને આગળ વધારી દો તો એ ગુસ્સો તમને સફળતા આપશે. હવે જે ખોટો ગુસ્સો થાય છે, તમે જે કીધું કે માણસ દિવાલને ઘણીવાર મારે, બીજાને તોડી નાખે, જે નેગેટિવ એનર્જી તરીકે ગુસ્સાનો ઉપયોગ કરે છે, ગુસ્સાને કંટ્રોલ કરવાનો મેઇન ઉપાય એક જ, તમને જ્યારે ગુસ્સો આવે ને રિલેક્સ થઈ જાઓ. 30 સેકન્ડ સુધી કાંઈ ના બોલો. આ જો સાધના તમે જો કેળવી લીધી ને, જ્યારે ગુસ્સો આવે ને 30 સેકન્ડ મૌન જ થઈ જવાનું, કાંઈ પણ બોલવાનું નહીં. એક શબ્દ, એક પિન ડ્રોપ સાયલેન્સ, તમે મૌન થઈ જાઓ. તમે જેની આગળ ગુસ્સો કરતા હોય ને 30 સેકન્ડ પછી તમારો ગુસ્સો 90% ઓછો થઈ જશે. સાયલેન્ટ રહેવાથી. સાયલેન્સ તમે અપનાવી લો. તમને ગમે તેટલું ગુસ્સો આવ્યો હોય ને 30 સેકન્ડ શાંત જ થઈ જાઓ, ભગવાનનું નામ સ્મરણ કરી લો, તમારો ગુસ્સો ગેરંટીડ ઓછો થાય. 90% લોકો જેટલા ગુસ્સો કરતા હોય છે ને, ગુસ્સો કર્યા પછી પસ્તાવો થાય છે. શું કામ? એ ગુસ્સાનું કારણ ખોટું હતું. કેમ કાશ મેં ના કર્યો તો સારું હતું. ના કર્યો તો સારું હતું. તો તમે પહેલેથી જ સાવધાની રાખો ને. હાલો, ગુસ્સો તમે કંટ્રોલ નથી કરી શકવાના. ગુસ્સો આવી જાય પછી તમે 30 સેકન્ડ મૌન થઈ જાઓ. બહુ સાચી. અને ઘણી વખત એવું થતું હોય કે અત્યારે કેવું હોય કે એકબીજા પર અપેક્ષા રાખતા હોય કે ભાઈ મને આની પાસેથી આ મળશે, આ મળશે, તો ઘણી વખત વધુ પડતી અપેક્ષા રાખવાથી દુઃખ મળતું હોય છે. શું કામ થતું હોય છે? પૂરી ના થતી હોય એટલે કે જો ઓવર એક્સપેક્ટેશન્સ વસ્તુ એવી છે કે એમાંથી તમે જે કીધું ને, આ દુનિયામાં જેટલા લોકોને ડિવોર્સ થાય છે ને, પતિ પત્ની વચ્ચે જે ડિવોર્સ થાય છે ને, એમાં ઓવર એક્સપેક્ટેશન્સનું કારણ 15% છે. ઓવર એક્સપેક્ટેશન્સના કારણે ડિવોર્સ થાય છે. ડિવોર્સ થાય છે એના 15% કારણો છે કે પતિ પત્ની ઉપર એક્સપેક્ટેશન્સ રાખે, પત્ની પતિ ઉપર. અને સૌથી વધુ તમે જે પ્રશ્ન, ઓવર એક્સપેક્ટેશન માણસને રહે ક્યાં ખબર છે તમને? તમે જેને તમારો વ્યક્તિ જે પરિચિત હોય ને ત્યાં જ તમને ઓવર એક્સપેક્ટેશન રહે. તમને મોદી સાહેબ પાસે તો ઓવર એક્સપેક્ટેશન રહેવાનું નથી. તમે જેને ઓળખતા જ ના હોય એની પાસે ક્યારે હવે રાજસ્થાનમાં જે વ્યક્તિ બેઠો હોય એની પ્રત્યે તમને ઓવર એક્સપેક્ટેશન, ના. પરિચિત વ્યક્તિ પાસે જ હંમેશા આપણને ઓવર એક્સપેક્ટેશન હોય. કેવી ઓવર એક્સપેક્ટેશન? સારી એક્સપેક્ટેશન ના હોય, ખોટી. કેવી કે આ એ આટલું કામ નથી કેમ નથી કરતો, એની જવાબદારીમાં આ કામ ના આવે, એને આમ ના કરવું જોઈએ, હું આટલું કરું એને ના કરવું જોઈએ. ખોટી ઓવર એક્સપેક્ટેશન્સના કારણે ઘણા બધા સ્ટ્રેસ આવતા હોય છે. એટલે મેઇન વસ્તુ તમારે ઓવર એક્સપેક્ટેશન્સને કોઈ પણ રીતે કંટ્રોલ કરવી જ પડે. અને આ દરેક ક્ષેત્રમાં એવું છે. જ્યાં તમારા પરિચિત વ્યક્તિ હશે ને ત્યાં જ તમને ઓવર એક્સપેક્ટેશન્સ એમાંથી વધારે હશે. એટલે આ બહુ ખરાબ વસ્તુ છે ઓવર એક્સપેક્ટેશન્સ. એ કોકનો એક સારો કોટ છે, હું ભૂલી ગયો, કે ઓવર એક્સપેક્ટેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ કેન્સર. એને કેન્સરની તુલનામાં આપી દીધો, કારણ કે ઓવર એક્સપેક્ટેશન તમારા બહુ સંબંધો બગાડી નાખે છે.
સૂક્ષ્મ રીતે તમે જોજો, દરેક એક સામાન્ય કોઈ કેમેરામેન હોય ને એના પ્રત્યે આપણને એક્સપેક્ટ ભાઈ શૂટિંગ આમ ઉતારવાનું હોય, આમ ના ઉતારવાનું. હા. હાલો તમે એને શીખવાડો, પણ જરૂરિયાત કરતા એક્સપેક્ટેશન છે ને વધારે રાખો એટલે એટલે દુઃખ આવે છે. સમજાઈ ગયું. એટલે વધારે પડતી એક્સપેક્ટેશન રિયલી બેડ ફોર યસ. ઓકે. અને કોઈ પણ માણસ હોય એને બહુ બધા વિચારો સાથે ચાલતા હોય છે, અલગ અલગ પ્રકારના હોય, કામના હોય, પર્સનલ હોય, તો ઘણી વખત માણસ ટેન્શનમાં આવી જાય. તો ટેન્શન ક્યારે આવે? જો ટેન્શનનું, હું ઘણા મારા પોડકાસ્ટમાં મેં કીધું છે, ટેન્શનનું એક જ કારણ છે, એક્સપેક્ટેશન્સ માઇનસ રિયાલિટી. યસ. તમારી એક્સપેક્ટેશન્સ એવી હોય કે આ કામ 90% થઈ જશે અને રિયાલિટીમાં 50% જ થયું હોય તો તમને 40% ટેન્શન આવવાનું, ગેરંટીડ વસ્તુ છે આ. સમજે છે? માની લો કે કોઈ છોકરો કોઈ છોકરીને પ્રેમ કરતો હોય, એના મનમાં એવું હોય કે છોકરી મને 100% મારા ઉપર ફિદા છે, સમજે છે, મને આમ મારા ઉપર મને મળશે એટલે બાહોમ લગાવી દેશે. હવે હકીકતમાં એ છોકરીને એ છોકરા પ્રત્યે 50% જ પ્રેમ હોય. જે દિવસે છોકરાને ખ્યાલ આવશે કે આ છોકરીને તો મારા પ્રત્યે 50% જ પ્રેમ હતો, મને એમ હતું કે 100% મને મારી પર ફિદા છે, ત્યારે 50% સ્ટ્રેસ આવવાનું છે. એક્સપેક્ટેશન્સ માઇનસ રિયાલિટી ઇક્વલ સ્ટ્રેસ. એટલે આ જ મેઇન સ્ટ્રેસનું કારણ છે. યસ. મતલબ તમારી એક્સપેક્ટેશન હોય ને એટલું તમને ના મળે, રિયાલિટી રિયાલિટી ન આવે એટલે તમારી એક્સપેક્ટેશન એવું હોય કે મારે આવતા વર્ષે 5 કરોડનું ટર્નઓવર કરવું છે, જો થઈ ગયું તો સ્ટ્રેસ નહીં આવે. ના થયું 3 કરોડ થયા તો 2 કરોડનું તમને સ્ટ્રેસ ઊભું કરશે. યાર કેમ ના થાય, કેમ ના ના થાય, થાય, ટેન્શન એટલે આવતું હોય છે. આવતું હોય. યસ. અને સ્વામીજી બીજું કે ઘણી વખત ધર્મની વાત કરું તો ધર્મની અંદર જ ઘણા બધા એના અનુકરણીય લોકો હોય છે, એની સાથે અનિચ્છનીય મતલબ એના દ્વારા કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનતા હોય છે. તો આ બાબતે શું કહેવું છે તમારું? જો હું તમને કહું, કોઈ પણ વેશમાં સારા માણસ હોય અને ખરાબ માણસ હોય. ફોર એક્ઝામ્પલ, ડોક્ટર્સ પ્રત્યે આપણને એવું હોય કે સારું જ કામ કરશે, બધા ડોક્ટર્સે પ્રામાણિક ન થતા, બધા પોલિટિશિયન્સે પ્રામાણિક ન થતા, બધા આઈએસ આઈપીએસ પ્રામાણિક ન થતા. સારા હોય ને ખરાબ માણસ હોય, એમ ધાર્મિક ક્ષેત્રમાં પણ સારા માણસ હોય અને ખરાબ માણસ હોય. સંતમાં પણ સારા માણસો હોય, ખોટા સંતે હોય. પણ ધર્મમાં મેઇન વસ્તુ શું છે કે ધર્મ પ્રત્યે બધા આમ ઊંચી ફિલિંગ રાખે. માની લો કે આપણે તમારા ત્યાં તો પહેલા તમે મને પગે લાગ્યો, શું કામ? તમને એક ભાવના છે કે એક સંત છે એટલે આપણે એનો આદર કરવો જોઈએ. એ જ્યારે આદર ભાવ સાથે ખિલવાડ થાય ત્યારે માણસને આખું એમ થાય કે બધા આવા હશે, બધા આવા હશે. માણસની એવી ભાવનાઓ ઉપર પ્રત્યે એવું થાય. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો ને એના ઉત્તરમાં હું એમ કહું છું કે સૌથી વધારે ધાર્મિક માણસોએ ખરેખર બહુ સાવધાની રાખવી પડે કે મારા કારણે ધર્મ તો ખરાબ નથી થતો ને. એટલે એવા માણસોને મારો એક જ મેસેજ છે કે તમારે પોતું શુદ્ધ જીવન જીવવું જોઈએ. માની લો કે સંતે કઈ બ્રહ્મચર્ય ઉપર કલંક લગાડ્યો કે હવે એવું ના કરવાનું, એવું કર્યું કે કઈ પૈસા બાબતે ના કરવાના ધંધા કર્યા, એટલે હવે 10 માણસને નેગેટિવ મેસેજ જવાનો કે આ સ્વામીજી આવું કર્યું, એટલે તમે તો હવે બીજા સ્વામીજી આવે ને એને એ દ્રષ્ટિએ જોવાના, આ સ્વામી આવા હતા એટલે બોલા આરા એવા જ હશે. એટલે સૌથી પહેલી વસ્તુ કે માણસ જ્યારે આ કપડાં ધારણ કરે છે ને ત્યારે એની સાથે આ કઈ એવા કપડાં નથી કે હાલો ધારણ કરી લીધે, દીક્ષા લીધે. આની સાથે બહુ મોટી જવાબદારી તમારી પાસે હોય છે. સમાજ આને એક આમ ભગવાન સ્વરૂપ માનતા હોય છે. તો એ લાજ રાખવી એ સંતની કે કોઈ ધાર્મિક માણસની જવાબદારી થઈ જાય. એટલે સૌથી પહેલા તો એ માણસે જ સાવધાની રાખવી પડે કે મારાથી મારા જીવનમાં એવું કઈ કલંક ના લાગી જાય જે આખા સંત સમાજને કે આખા આધ્યાત્મિક જગતને ઠેસ પહોંચે અને એના કારણે બહુ મોટું પાપ લાગતું હોય છે. માની લો કે કોઈ સંત થાય ને પછી કંઈક વ્યભિચાર કરી આવે દાખલા તરીકે, હવે તમને જે સંતને જોઈને ખરાબ વિચાર આવે એનું પાપ કોને લાગવાનું? એ વ્યક્તિને જ લાગવાનું. તમે બીજા સંતને જોઈને એવો કલ્પના થઈ ગયા આ બધા આવા જ હોય, એ પાપ કોને લાગવાનું? ઓલા વ્યક્તિને જેના કારણે તમને આ વિચાર આવે. એટલે આ કપડા કઈ એવા નથી કે હાલો મન થયું પહેરી લીધા. આની સાથે બહુ મોટી જવાબદારી આવે છે. એ જવાબદારી પ્રત્યે સંતે હંમેશા સજાગ રહેવું જોઈએ. આ મારું એવું માનવું છે. અને અત્યારના સમયમાં ઘણા બધા સ્ટુડન્ટ હોય, ખેડૂતો લઈ લ્યો કે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. બહુ બધા લોકો આત્મહત્યા કરતા હોય છે. તો શું કામ એટલું બધું પ્રમાણ વધી રહ્યું છે? જો સુસાઇડ થવાનું મોટું કારણ હું તમને કહું, કોઈ પણ માણસ સુસાઇડ ક્યારે કરતો હોય ખબર છે તમને? જ્યારે એને એવી ફિલિંગ થાય ને કે આ માણસ મને નહીં સમજી શકે, ત્યારે માણસ સુસાઇડ કરતો હોય. હું તમને રિયલ એક્ઝામ્પલની વાત કરું કે એક બીજા ભાઈ છે, એક દિલ્હીમાં હતા પણ એક મુંબઈમાં એક ભાઈ છે, હું એને ઓળખું છું. એને 100 કરોડનું દેવું હતું.
કેટલો 100 100 કરોડ. કરોડનો દેવો હતો. હવે પોઝિટિવ થિંકિંગ કેવી રીતે કામ કરે હું તમને આનું રિયલ એક્ઝામ્પલ સમજાવું. 100 કરોડનો માણસને દેવું, માણસ શું કરે? મરી જાય ને. 100%. એક બીજા ભાઈ હતા અમદાવાદમાં બીજા જ ભાઈ હતા, એને 5 લાખનો દેવો હતો. કેટલો? 5 લાખ. 5 લાખનો દેવો. ઓલો ભાઈ જેને 5 લાખનું દેવું હતું ને, એને એવા વિચારો આવતા, હું 5 લાખનું દેવું કેવી રીતે ભરી શકીશ, કેવી રીતે ભરી શકીશ, મારા પપ્પા મમ્મીને હું જવાબ આપીશ, હું શું જવાબ આપીશ. ઓલા ભાઈને સામે 100 કરોડનો દેવો હતો. હું આ 5 લાખ વાળા ભાઈને એટલું નજીકથી નથી ઓળખતો, પણ ઓલા ભાઈને હું ઓળખું છું. એને એવું વિચાર્યું કે હું આમાંથી ગમે તે રીતે બહાર નીકળી જઈશ. એને મહેનત કરવાનું શરૂ કર્યું. હું તો એને છેલ્લા 1 વર્ષથી જ ઓળખું છું. મહેનત કરવાનું શરૂ કર્યું. એને દેવું થઈ ગયું હતું 8 વર્ષ પહેલા. એને છેલ્લા વર્ષે જ્યારે હમણાં મને 6 મહિના પહેલા 100 કરોડમાંથી એને ખાલી 1 કરોડનું દેવું બચ્યું હતું. 99 કરોડનું એનું દેવું ભરી દીધું. ભરી દીધું. પૈસા કોકના બૂચ મારી દીધા એવું નહીં, નથી. રિયલ એને ભરી ભરી દીધા, દીધો. મહેનતથી કમાઈ કરીને. પોઝિટિવ થિંકિંગ, ભગવાન ઉપર વિશ્વાસ રાખીને કે હું આ કામ કરી શકીશ. ઓલા જે ભાઈ, એ ભાઈ હું નથી ઓળખતો, 5 લાખનો, આ બીજા સ્વામી જે મને વાત કરી. Yes. એ 5 લાખ વાળો સુસાઇડ કરીને મરી જાય છે. શું કામ ખબર છે? એને એવું હતું, એ જે ભાઈ બીજા સ્વામી જયારે વાત કરતા ને, એને એવું હતું કે મારું દુઃખ કોઈ સમજી જ નથી શકતો, મારું દુઃખ કોઈ સમજી જ નથી શકતો. જ્યારે ઓલા ભાઈને શું હતું, હું ગમે તે રીતે કરી લઈશ. કરી લે. સુસાઇડ કરવાનું માણસનું મોટામાં મોટું કારણ શું છે? એને એવું થાય છે કે મારું દુઃખ આ દુનિયામાં મોટામાં મોટું છે, મારા દુઃખને કોઈ સમજવા જ તૈયાર નથી. નથી. સુસાઇડ, મારા આવું બોલે ને, સુસાઇડ જ્યારે માણસ કરતો હોય છે ને, એનું એક કારણ ઈગો હોય છે. શું? ઈગો. ઈગો બહુ સૂક્ષ્મ વાત છે, કોઈને સમજાશે અને એને સમજાશે તો ગમશે નહીં. સુસાઇડ માણસ જ્યારે કરતો હોય છે ને, ત્યારે મોટા ભાગના કેસમાં કારણ ઈગો હોય છે. એને એમ હોય છે હું જ સાચો છું, હવે મને કોઈ સમજી જ નહીં શકે. ચલો, એના આ હિસાબે શું? દુનિયામાં એક પણ એવું દુઃખ નથી કે જે ભગવાનથી સોલ્વ ના થાય. ચલો. કોઈ પણ માણસને જ્યારે ઈગો વધી ગયો હોય અને ભગવાનનો વિશ્વાસ ઓછો થઈ ગયો હોય ને, ત્યારે માણસને સુસાઇડ કરવાની નોબત આવે. દુઃખ, હું તમને કહું, તમારે 50,000 કરોડનું દેવું થઈ ગયું હોય તો ભગવાન એનાથી નાના છે? મોટા જ છે એના. આ દુનિયાનું કોઈ પણ દુઃખ લઈ લો તમે, સામાજિક દુઃખ હોય, પારિવારિક, આર્થિક, કૌટુંબિક, કોઈ પણ દુઃખ હોય, ભગવાન તો એ દુઃખ કરતા મોટા છે કે નહીં? તો તમને જો ભગવાન ઉપર વિશ્વાસ હોય ને કે ભગવાન મને જરૂર આમાંથી બાદ કાઢશે, માણસ સુસાઇડ કરે જ નહીં. સુસાઇડ કરવાનું મેઇન કારણ છે ભગવાન ઉપર વિશ્વાસ ઓછો અને ઈગો વધી ગયો હોય. એટલે મેઇન કારણ આ તમને કીધું. જે રીતે તમે ભગવાનની વાત કરી, હમ. તો આજના યુવાનો માટે ભગવદ્ ગીતામાંથી સૌથી શીખવા જેવો પાઠ હોય તો કયો છે? આમ તો ભગવદ્ ગીતા એટલો અદ્ભુત ગ્રંથ છે, ગીતાજી એટલો અદ્ભુત ગ્રંથ છે કે એમાંથી કોઈ વસ્તુ છોડવા જેવી જ નથી, એટલો અદ્ભુત ગ્રંથ છે. પણ છતાંય તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં યુવકો માટે ખાસ મને આ શ્લોક વધારે રિલેટેબલ લાગે છે. જે ભગવાને શ્રી કૃષ્ણએ જે કીધું ને, કર્મણ્ય વાધિકરસ્તે મા ફલેષુ કદાચન, એ જે શ્લોક છે ને, એ શ્લોકને જો કોઈ પણ વ્યક્તિ આ પોતાના જીવનમાં અપનાવી લે ને, એને હું ગેરંટી કહું, એને સ્ટ્રેસ પણ ના આવે, ડિપ્રેશન ના આવે, દુઃખ ના આવે. એ માણસ પૈસા રીતે સુખી થશે, આર્થિક રીતે, પારિવારિક રીતે, આધ્યાત્મિક રીતે, બધી રીતે. પણ આ શ્લોકને લોકો મિસઇન્ટરપ્રેટ કરે છે. સમજતા નથી. લોકો શું સમજે છે, ભગવાન એવું કીધું છે કે કર્મ કરતા રહો, ફળની ચિંતા ના કરો, કર્મ કરતા રહો, ફળની ચિંતા. ભગવાન એવું નથી કીધું. ભગવાન, હું તમને કહું, હવે તમે આ વર્ષે બિઝનેસ કરો છો દાખલા તરીકે, તમારે આવતા વર્ષનો ટાર્ગેટ તો રાખવો પડે ને કે ભાઈ મારા આટલા કરોડનું કે આટલા લાખનું ટર્નઓવર કરવું છે. તમે એવો ટાર્ગેટ રાખ્યા વગર જ મહેનત કર્યા કરો તો કે રિઝલ્ટ મળે? ના મળે. લોકો શું સમજે છે, આને કેવી રીતે મિસઇન્ટરપ્રેટ કરે? મહેનત કરો, મહેનત અંધાધૂન કર્યા કરો, ફળની ચિંતા ના કરો. ભગવાન એવું નથી કીધું. ભગવાને શું કીધું છે, જ્યારે તમે મહેનત કરો ને ત્યારે પૂરી આસક્તિ સાથે મહેનત કરવાની. Yes. શું? પૂરું અટેચમેન્ટ સાથે મહેનત કરો કે ભાઈ આ વર્ષે મારે આટલા કમાવા છે, કે આ રિઝલ્ટ લાવવું જ છે. લાવવું જ છે. અટેચમેન્ટ સાથે, અટેચમેન્ટ વગર તમને કોઈ દિવસ રિઝલ્ટ નહીં મળે. પૂરી આસક્તિ સાથે કર્મ કરો તમે. જેવું કર્મ પૂરું થઈ જાય, નિરાસક્ત થઈ જાઓ, અટેચમેન્ટ કાઢી નાખો એમાંથી, પછી ભગવાન ઉપર છોડી દો. તમે માની લો કે એમ વિચાર્યું કે આ વર્ષે મારે આટલું કરવું જ છે, તો 100% ગોલ તો focus. રાખવો જ પડે ને. હા. 100% ગોલ સાથે ફોકસ કરો. પછી એ કર્મ પૂરું થઈ ગયું, પછી ભગવાન ઉપર કે હવે મારા હાથમાં ભગવાન નથી, મેં મારી પૂરી મહેનત લગે. લોકો શું કરે છે, ખાલી લોકોને કામ કરે. કામ નિરાસક્ત ભાવે કરે, કામ કરતી વખતે મહેનત કાંઈ ના કરે, અને ફળ આવવાનું હોય ને, ફળ આવવાનું હોય ને ત્યારે ભગવાન આવું રિઝલ્ટ આપજો, આવું રિઝલ્ટ, ત્યારે આસક્તિ કરી દે એમાં.
આ શ્લોકને બહુ લોકો આ રીતે ગલત સમજે છે. કર્મ કરતી વખતે તમે પૂરા આસક્ત થઈ જાઓ, અટેચ થઈ જાઓ. કર્મ જેવું પૂરું થઈ જાય ને ડિટેચ થઈ જાઓ તમે. એટલે યુથ્સને જો સક્સેસફુલ થવું હોય ને આ શ્લોકને તમે જિંદગીમાં અપનાવો તમને ગેરંટી સક્સેસ સક્સેસ મળશે. મળશે. અને યુવાનોની વાત કરી રહ્યા છીએ, હમ. એક બે સવાલ પછી આપણે Yes, પોડકાસ્ટ yes. પૂરો કરશું હમ. કે આપણું જે પ્રાચીન જ્ઞાન છે હમ. એને આગળ આજના યુવાનો કેવી રીતે લઈ જઈ શકે. આપણું જે પ્રાચીન જ્ઞાન છે, આપણી સંસ્કૃતિ છે, જે વર્ષોથી હાલ્યો આવ્યો છે, અત્યારના જે યુવાનો છે એને આગળની પેઢી માટે બહુ સરસ લઈ જવું હોય તો પ્રશ્ન કઈ પૂછ્યો. રીતના લઈ જઈ શકે? જો હું આમાં તમને કહું, પહેલા કરતા હવે સ્પિરિચ્યુઆલિટી વધતી પણ જાય છે. લોકો કહે છે ઘટતી જાય છે, એવું નથી. હા, હવે લોકો- વચ્ચે જેમ આપણે વાત થઈ તેમ વચ્ચે 2001 થી 2010 સુધીના એરામાં લોકો સ્પિરિચ્યુઆલિટી એટલા થોડાક ડિસમેન્ટલ થતા Yes. હતા. બટ નાઉડેઝ પીપલ આર હાઈલી ગેટિંગ અટ્રેક્ટેડ ટુવર્ડ સ્પિરિચ્યુઆલિટી. Yes. હવે તમે જોજો આ જે જનરેશન છે ને એ કદાચ મેં તો ત્યાં સુધી જોયું છે વૃદ્ધ કરતા પણ ઘણીવાર વધારે સ્પિરિચ્યુઆલિટીમાં જવા માંગતા હોય છે લોકો. Yes, હા. કન્ડિશન એટલી છે એની કે એના પ્રશ્નના ઉત્તર મળવા જોઈએ એને. માની લો અમે યુએસ યુકેમાં જઈએ બીજા ફોરેન કન્ટ્રીઝમાં તો ત્યાં લોકો સ્પિરિચ્યુઆલિટીને એમ્બ્રેસ કરવા જ બેઠા છે. એમાં પ્રશ્નના ઉત્તર મળવા જોઈએ. એટલે યુથ્સ ખાસ તમે જે પ્રશ્ન પૂછ્યો કે એને આગળ કેવી રીતે લઈ શકે, પહેલા તો આપણે યુથ્સને જવાબ દેવા પડશે કે ભાઈ તમે તિલક ચાંદલો કરો ફોર એક્ઝામ્પલ, એનું કારણ શું. હવે હું તમને કહું, અમે યુકે ગયા હતા તો એક જણાએ મને પૂછ્યું કે સ્વામીજી તમે આ ગ્રીન ક્લોથ્સ કેમ નથી પડતા, ભગવા કેમ પહેરો, Yes. ગ્રીન કપડા કેમ નથી પડતા, ભગવા આ જ કપડું કેમ, આ જ કલર કેમ, એને સમજાયું પછી કે એ વાત સાચી સ્વામી, તમે ચાંદલો આમ જ કેમ કરો, તમે લાલ ચાંદલો જ કેમ કરો, યલો ચાંદલો શું કામ નથી કરતા, આ કેમ. બધાના એના પ્રશ્નના ઉત્તર મળવા જોઈએ. તમે તુલસીની કંઠી ધારણ કરો છો દાખલા તરીકે, તો તુલસી જ કેમ, બીજી કંઠી કેમ નહીં, એમ એના પ્રશ્નના ઉત્તર મળવા જોઈએ. તો એ માણસ આસ્તિક થઈ જાય, પછી ડેડિકેટેડ થઈ જાય. એટલે મેઇન યુથ્સને પહેલા તો એના પ્રશ્નના ઉત્તર મળવા જોઈએ. બીજું, હવે યુથ્સ શું કરી શકે. Yes. આજે સોશિયલ મીડિયાનો યુગ છે. યુથ્સને આપણે જો આપણી સનાતન ભારતીય સંસ્કૃતિને આપણા આખા દુનિયામાં સૌથી વધુ યુથ્સનું પોપ્યુલેશન અત્યારે ભારતમાં. Yes, ઇન્ડિયાની અંદર. ઇન્ડિયાની પાસે સૌથી વધારે યુથ્સનું પોપ્યુલેશન. યુથ્સ એકબીજાને મદદ કરીને સનાતન ધર્મનો પ્રચાર કરે ને સોશિયલ મીડિયા દ્વારા, તો આપણો સનાતન ધર્મ દુનિયાનો મોટામાં મોટો થઈ શકે. એટલે મેઇન સોશિયલ મીડિયાનો યુથ્સ જો સદુપયોગ કરે ને Yes. ધર્મના પ્રચાર માટે, તો ખરેખર આપણો સનાતન ધર્મ બહુ બહુ આગળ આગળ જતો જઈ રહે. શકે એમ છે. પણ આપણે સોશિયલ મીડિયાનો દુરુપયોગ જાજો કરવા લાગે. સમજાઈ ગયું. એટલે મેઇન મારો એ જ મેસેજ છે કે સોશિયલ મીડિયાનો તમે સદુપયોગ કરીને સનાતન ધર્મનો પ્રચાર કરો. પ્રચાર કરો. એટલે નાના યુવાનોને એનો જવાબ મળવો જોઈએ. રાઈટ, યસ, શું કામ કરવો જોઈએ, એ ક્લિયર થઈ જાય તો આપણું જે ધર્મ છે, પ્રાચીન જ્ઞાન છે, બહુ આગળ જઈ શકે રાઈટ, છે. રાઈટ, યસ, ઓકે. અને લાસ્ટ સવાલ સ્વામીજી, યસ. કે માનવતા માટે તમારે કોઈ મેસેજ આપવો હોય તો મેસેજ શું હશે? માનવતા માટે તો એક બે વસ્તુ જ હું કહીશ કે પહેલી વસ્તુ તો એ કે તમે ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ રાખો. ભગવાન ઉપર તમને વિશ્વાસ હશે ને, તમે આ દુનિયાનો કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો. પ્રોબ્લેમ સંતને નથી આવતો, ગ્રહસ્થને જ આવે એવું ને, સંતોને આવે છે, ગ્રહસ્થને આવે છે, બધાને પ્રોબ્લેમ આવવાના. પણ ભગવાન ઉપર ભગવાનને લઈને તમે સાથે ફરશો ને, તમે આ દુનિયાના કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરી શકશો. તમે અંદર એમ વિચારો મારી અંદર ભગવાન બિરાજમાન છે, એવા વિશ્વાસ સાથે તમે કામ કરો, યસ. ભગવાન તમને સાથે રહીને સફળતા આપશે. બીજી વસ્તુ એ, હું ઘણા પ્રવચનોમાં વાત કરું છું, તમે જે તુલસીદાસજીએ તો દોહો કીધો છે, પરધન પથ્થર જાણીએ પરત્રિયા માત સમાન, ઇતને સે હરિ ન મિલે તો તુલસીદાસજી સમાન. ગ્રહસ્થ માટે પરસ્ત્રી માતા સમાન હોવી જોઈએ. હમણાં જ હું એક છોકરાની વાત કરું, એક છોકરો મને મળવા આવ્યો, સ્વામીજી મુझे દુનિયા હિલા દેની है. મેં કીધું બેવકૂફ, પહેલે તું ખુદ હિલાના બંધ કર. હવે અઠવાડિયામાં 2 વાર મેસ્ટરબેશન કરે છે. મેં કીધું તું ખુદ હિલાના બંધ કર, ફિર દુનિયા હિલાને की बात વાત કર. કે એ वो વાત સહી है સ્વામી. મેં કીધું મૂરખ, તું પેલા તારી ઇન્દ્રિયોને તો સંયમમાં રાખ, પછી તું કઈ ક્રાંતિ કરી શકીશ. જે કોઈ માણસ હોય ક્રાંતિ કરી છે, વિવેકાનંદજી હોય કે કોઈ પણ માણસ હોય, એનું બ્રહ્મચર્ય મજબૂત હોવું જોઈએ. ગ્રહસ્થનું બ્રહ્મચર્ય અલગ હોય, સંતોનું બ્રહ્મચર્ય અલગ હોય. ગ્રહસ્થ માટે પરસ્ત્રીય માતા સમાન છે. તમે પોતાની પત્ની સાથે જે કરો એનો વાંધો નહીં, પણ આ દુનિયાની બીજી સ્ત્રીઓ પ્રત્યે તમે ખરાબ દ્રષ્ટિથી ના જુઓ. જો તમારા જીવનમાં આ બ્રહ્મચર્ય બુલંદ હશે ને, તમારી અંદર એવી ઓરા આવશે ને, તમે કાંઈ પણ વસ્તુ આશાનેથી સફળ કરી શકશો.
એટલે મેઇન વસ્તુ ભગવાન ઉપર વિશ્વાસ, બીજી વસ્તુ તમે નિયમમાં રહીને પ્રગતિ કરો. ખાસ બ્રહ્મચર્ય જો તમારા જીવનમાં બુલંદ હશે તો તમે આ દુનિયાની કોઈ પણ વસ્તુને ઇઝીલી પ્રાપ્ત કરી શકશો. આ ખાસ મારો મેસેજ. ખૂબ ખૂબ આભાર સ્વામીજી, જી. તમારો કિંમતી સમય નીકાળી યુથ માટે, પછી યુવાનો માટે, વડીલો માટે, બધા લોકો જ્ઞાન આપ્યું, બિઝનેસ રિલેટેડ પણ ઘણું જ્ઞાન આપ્યું. એના માટે તમારો ખૂબ ને ખૂબ અમને આભાર. પણ ઋત્વિકભાઈ ખૂબ ખૂબ આનંદ થઈ ગયો. મારે પણ કંઈક બોલવામાં ભૂલચૂક થઈ ગયો તો હું ક્ષમા પ્રાર્થી છું. અને ભગવાને જે આપનું નામ ઋત્વિક પાડ્યું છે, ઋત્વિક એ છે સંસ્કૃત વર્ડ, તમને ખ્યાલ Yes, હશે. ઋત્વિક મીન્સ યજમાન. તમે હંમેશા તરક્કી કરતા રહો પોતાના જીવનમાં, એવી ભગવાનના શ્રીચરણો પ્રાર્થના. અને ભગવાન હંમેશા તમારી પૂરી ટીમને સફળતા આપે, ભગવાનના શ્રીચરણો પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામી. જય સ્વામિનારાયણ.